આપ સર્વને જય મહાદેવ, જય માતાજી। આજે આપણે જે રાહુ કેતુના દોષનું તમે વિડીયોમાં બધું સાંભળ્યું, પણ એની સાથે મેં બતાવેલું હતું કે રાહુ કેતુના કાળસર્પ દોષની સાથે બે બીજી વસ્તુ હોય છે। તો કયું? વાસ્તુ દોષ, કાળસર્પ દોષ અને પિતૃદોષ। એટલે રાહુ કેતુના દોષ હોય તો એની સાથે પિતૃદોષ હંમેશા આવતું જ હોય। કારણ કે રાહુ અને કેતુ, મેં વારંવાર આ વાત પાછી હું રિપીટ કરું છું, કારણ કે દરેક વિડીયો છે એ વિડીયોમાં દરેક વ્યક્તિ દરેક મારા વિડીયો જોયા જ હશે કે જોશે જ એવું નક્કી નથી હોતું। તો આજે હું આ વિડીયોમાં પણ એ થોડી ઘણી ખુલાસો કરીશ કે રાહુ કેતુના દોષને કારણે, આ કાળસર્પ દોષને કારણે પિતૃદોષ અને વાસ્તુદોષ આવે છે। તો મેં વાસ્તુદોષ વિશે સમજાવ્યું કે જેમને રાહુ કેતુના દોષ હોય અને કાળસર્પ દોષ હોય તો એને વાસ્તુદોષ આવે। તો વાસ્તુદોષમાં 3 મેં મુખ્ય વાત કરી આગળના વિડીયોમાં કે ટોયલેટના પોટના દોષ, એમાં પણ વોશરૂમમાં તકલીફ થાય કે પોટ બરાબર ન હોય તો, અગ્નિનું સ્થાન બરાબર ન હોય અને પાણીનું સ્થાન બરાબર ન હોય। તો આ મેઇન 3 વસ્તુ તો મેઇન છે। પછી બીજી તો ઘણી બધી વસ્તુઓ છે કે ઈશાન કોણ બંધ હોય, કે જે ભગવાનની ઉર્જા મળતી હોય, શુદ્ધ ઉર્જા મળતી હોય, એ ખૂણામાંથી પણ આપણે બરાબર કોઈ પણ સામાન રાખી દીધો હોય કે કટ થતો હોય, તો ઘણી બધી તકલીફો વાસ્તુદોષમાં હોય છે। પણ એ ધીમે ધીમે પછી આગળની વાતો ઘણી બધી છે એ પછી કરશું। તો આજે આપણે મેઇન પોઈન્ટ છે પિતૃદોષ, કે પિતૃદોષ કેવી રીતના આવે? વારસાગત જ હોય। આમ તો બધાને ખબર હોય, પિતૃદોષ તો બહુ આમ જનરલ વસ્તુ છે કે બધાને નડતું હોય ને કેટલું પિતૃ કાર્ય કરાવેલું હોય, અને એ પિતૃ કાર્ય માટે તો ઘણી બધી વિધિ વિધાન કરેલા હોય, ઘણા બધા ખર્ચા કરેલા હોય। કારણ કે માણસને એવો બધો દોષ આવતો હોય ને, એના પ્રભાવ એવા હોય કે જેના કારણે એમ થાય કે પિતૃ નડે છે, પિતૃ નડે છે, એટલે પિતૃ માટે ન કરવાની કાર્ય કરી લીધા હોય ને ન કરવાના ઉપાય કરી લીધા હોય। પણ એ પિતૃ નડે છે કેવી રીતના? પિતૃદોષ કેવી રીતના લાગે છે? આ પૂર્વજન્મનો દોષ છે। પિતૃદોષ છે ને આ જન્મમાં જ્યારે કાંઈ પણ તકલીફ થાય ત્યારે પૂર્વજન્મનો દોષ હોય ને તો જ પિતૃદોષમાં વૃદ્ધિ થાય। એ દોષ જેમ જેમ વૃદ્ધિ થાય, જેમ એક બીજ વાવેલું હોય ને વૃક્ષ હોય, વટ વૃક્ષ બનતું જાય, મોટું વૃક્ષ બનતું જાય, એવી રીતના વારસાગત, પેઢીગત, આગળની પેઢીથી એ પિતૃદોષ છે ને એ તકલીફ આપતો જ હોય। તો આજે આપણે એ પિતૃદોષ વિશે સમજશું કે શું કામ પિતૃદોષ આવે છે, એવું કયું કર્મ છે, એવો કયો દોષ છે કે પિતૃદોષ આવે અને જેના કારણે આપણે કોઈ પણ તકલીફો આવે છે। આ વિડીયો પણ આજે લાંબો થશે, મોટો થશે વિડીયો, કારણ કે દરેક વસ્તુને હું એક વિડીયો મોટો મૂકીશ અને એની સાથે પછી બીજો વિડીયો છે એ 10-15 મિનિટનો પણ મૂકીશ, જેમાં સંપૂર્ણ રીતે શોર્ટમાં સમજાય છે, અને ત્રીજો વિડીયો પણ એવો મૂકીશ કે ખાલી એના ઉપાય 60 સેકન્ડ 1 મિનિટની અંદરનો। આવી રીતના મેઇન જે પોઈન્ટ છે એ હું શરૂઆતમાં બધાના વિડીયો 2 થી 3 તો મૂકીશ જ, કારણ કે જેથી કરીને લોકોને જે તકલીફ છે એની ખ્યાલ આવે કે આ શું કામ થાય છે। આમ તો ખબર જ હોય છે। તો આ મારા વિડીયોને મારી સાચો રાહ ચેનલ યુટ્યુબમાં ચાલે છે, અને આપ બધાને વારંવાર હું કહું છું કે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો। આપના કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, કાંઈ પ્રશ્ન ન હોય તો ઇમોજી પણ મૂકજો, નમસ્કાર કરજો, કાંઈ પણ તમારે જે ઈચ્છા હોય તે તમે કમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, જેથી કરીને તમને બધા વિડીયો અને બધું મારું નોલેજ છે એ તમને મળતું રહેશે અને તમારા કેટલાય પ્રશ્નોનું સમાધાન થતા રહેશે। અને આ વિડીયો પૂરેપૂરો જોજો, કારણ કે પૂરું જોશો ને તો જ તમને ખ્યાલ આવશે। ભલે તમને ટાઈમ ન હોય તો થોડો થોડો કરીને પણ તમે આખા દિવસમાં 2 દિવસમાં પણ આ વિડીયો, કોઈ પણ વિડીયો મારા હોય તો એ લાંબા વિડીયો હોય તો મોટા વિડીયો હોય, ઝાઝી વારના હોય, કલાક ઉપરના હોય તો પણ એ તમે જોજો। એકવાર જોશો એટલે તમને આગળનું નોલેજ શું છે અને આગળ શું જાણવા જેવું છે એ પણ તમને ખ્યાલ આવશે, અને સામાન્ય ઉપાયથી તમારા જીવનમાં કેટલી બધી રાહત થઈ જશે એ પણ તમને ખ્યાલ આવશે। તો સાચો રાહ ચેનલ છે, @ સાચો રાહ લખશો ઇંગ્લિશમાં, અને ખાલી સાચો રાહ લખશો તો પણ મારી આ ચેનલ તમારે યુટ્યુબમાં સર્ચ કરશો એટલે ખુલશે, અને એમાં તમે સબસ્ક્રાઈબ કરી દેજો
અને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. જેટલાને વિડીયો આ પહોંચે એટલો પહોંચાડજો, કારણ કે હું પહેલાં તમને આ બધી સમજણ આપી દઉં છું એટલે તમારા ધ્યાનમાં રહે. વારંવાર આ વસ્તુ કહેવાની રહે કે આપણે ટીવી જોતા હોય, કોઈ વિડીયો જોતા હોય તો વચ્ચે વચ્ચે એડ આવતી હોય, એ તો બધાને ખબર જ છે ને. ઘણીવાર માણસ એડથી કંટાળી જાય, કારણ કે એને સિરિયલ જ જોવી, એને અમુક મેચ જ જોવી હોય કે અમુક બીજી વસ્તુ જ જોવી હોય, છતાં પણ શું કામ એડ આવે છે? કે એની જાહેરાત થાય તો એ વસ્તુ વેચાય, એ પ્રોડક્ટ એ જે છે બધાને જાણ કરવી છે, તો એના માટે એડ આવશે તો જ ખબર પડશે. કાંઈ ઘરમાં બેઠા તો એની જાણ નહીં થાય. કોઈ પણ બિઝનેસને વધારવો હોય, કોઈ પણ વાત બધાને જણાવવી હોય તો શું કરવું પડે છે કે એના પેપર છપાવે, ચોપાનિયા છપાવે, જાહેરાતના કાગળિયા ઘરે ઘરે દેવા આવે, અને પેલા ગાડીમાં પણ નીકળે કે આ જે પ્રોગ્રામ છે ને આમ છે તેમ છે, જે પણ હોય તે. તો આ તો એક ટેકનિક છે કે એ તો આપણે કહેવું જ પડે અને કરવું જ પડે. તો મારે ખાસ તમને કહેવું જ પડશે, કારણ કે તમને હવે મારી સિસ્ટમની ખબર જ છે, પણ આ વિડીયો કોઈ નવી વ્યક્તિ જોશે તો એને નહીં ખબર હોય કે મારે શું કહેવું છે. તો મારી દેવશક્તિની આજ્ઞા દ્વારા જે આ સાચો રાહ ચેનલને ગ્રોથ કરવા માટે, આગળ વધારવા માટે, અને એ ચેનલ થ્રુ યુટ્યુબમાં એ ચેનલ થ્રુ આ વિડીયો થ્રુ મારે અનેક લોકોને જ્ઞાન પહોંચાડવું છે શક્તિની આજ્ઞા મુજબ. તો તમે આ બધું કરશો અને સાંભળશો તો જ તમને ખ્યાલ આવશે કે આમાં મારે સબસ્ક્રાઈબ કરવાનું છે, લાઈક કરવાનું છે, શેર કરવાનું છે, કમેન્ટ કરવાની છે. 10 વાર કોઈ માણસ કહે તો આપણને એમ થાય કે આ આપણે કરવું જ જોઈએ. તો તમે કરજો, અને ઘણા બધા કરે છે, ઘણો બધો ગ્રોથ છે. એમાં જે વાયટી સ્ટુડિયો હોય એમાં બધો ગ્રોથ થતો હોય, એના બધી સિસ્ટમ હોય, એ ગ્રાફ આપણો ઉપર જ જાય છે. 8 દિવસમાં તો ઘણો બધો ઉપર જાય છે. 8 દિવસ પ્રમાણે સારું જ છે, પણ છતાં હું કહું છું એ પ્રમાણે હજી ઘણું બધું જોવામાં ઘણા લોકો જોયા નહીં હોય અને ઘણા લોકોએ સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય, તો આ બધું હશે જ. એટલે 1-2 મિનિટ તમારી આમાં જશે, શરૂઆતમાં, છેલ્લે અને વચ્ચે. તો તમે સાંભળજો ખાસ, અને તમને તો મગજમાં આવશે કે આપણે બીજાને શેર કરીએ, કારણ કે આ શરૂઆતમાં જ જરૂર છે. તમારા સપોર્ટની શરૂઆતમાં જ જરૂર છે. પછી તમે વિડીયો જોવાના જ છો અને બીજાએ સબસ્ક્રાઈબ કરવાના છે, પણ શરૂઆતમાં સબસ્ક્રાઈબ થશે અને બધા જોશે તો એને વિડીયો જોવાનું મન થશે કે આમાં તો સબસ્ક્રાઈબર આટલા છે, આમ છે, તેમ છે. અત્યારે લોકોને એવું થઈ ગયું, ગાડરિયો પ્રવાહ છે. તો આપણે તો ખાલી સબસ્ક્રાઈબ કરવા કે બધાને ભેગા કરવાની એ માટે આ હું નથી જાણ કરતી, પણ આ જેટલી ચેનલનો ગ્રોથ થશે એટલું જ આ મારું નોલેજ છે બધે ઠેક ઠેકાણે પહોંચશે. બસ મારું આ મકસદ છે. મારી શક્તિની આજ્ઞાને મારે બસ આગળ કેમ વધારવી એ જ વાત મારી મહત્ત્વની છે. એટલે દરેક વિડીયોમાં આ વાત આવશે, તમારે ગણતરી રાખવાની જ છે કે સાંભળવાનું છે. સાંભળી નથી લેવાનું, પણ હજી તમે કદાચ તમારા ગ્રુપમાં શેર કરી દીધું હોય અને છતાંય પણ હજી બીજે તમે મહેનત કરશો તો તમને ઘણા યાદ આવશે કે હાલો આપણે આને મોકલી, આને આ તકલીફ છે. તો બરાબર મારો વિડીયો જે આવશે ને અલગ, આ વિડીયો નહીં હોય તો બીજો હશે કાં પેલો હશે કે કોઈ પણ વિડીયો હશે, તો જ્યારે તમે સાંભળો ત્યારે તમને એમ થશે કે આને આ બહુ તકલીફ છે ને, તો ચાલો આપણે મોકલી દઈએ. તો મેં કીધેલું હશે તો તમે મોકલશો, એટલે મારી 1-8 મિનિટ તો ઓછામાં ઓછી આમાં જશે. તો આ વિડીયો પણ ઘણો મોટો થશે કદાચ, મને એમ લાગે છે. પછી તો આગળ કેટલું હું બોલીશ ને કેટલું મારા સંકેતમાં આવતું જશે મને ખબર નથી. વિડીયો ચાલુ કરું ત્યારે મને એમ થતું હોય કે આજે આટલું મારે સમજાવવાનું છે. તો આજે આપણે પિતૃદોષ વિશે જાણવું છે કે પિતૃદોષ એટલી બધી તકલીફ આપે છે. જેમ કાલસર્પદોષ, રાહુ ને કેતુના ઉપાય મેં તમને બતાવ્યા, રાહુ ને કેતુનું કીધું. તો રાહુ ને કેતુની સાથે એના જોડિયા ભાઈ ક્યાં છે? આ ત્રિપુટી બંધુ છે, આ ત્રણેય સાથે છે, ટ્રાયેંગલ કહેવાય. કે કાલસર્પદોષ, પહેલો તો કાલસર્પદોષ હોય તો જ આ પિતૃદોષ આવે. પિતૃદોષ અને કાલસર્પદોષ હોય તો વાસ્તુદોષ આવે. તો મેં કીધું કે કાલસર્પદોષ કેવી રીતના આવે કે નાગની હત્યા કરી હોય તો જ. તો નાગની હત્યામાં તમને સમજાવ્યું કે કોઈ દેવ હશે એને પણ નાગનું સ્વરૂપ ધારણ કરેલું, એને કોઈ પિતૃ હશે, કોઈ આપણા વડવા. પિતૃ એટલે કોણ? કે કોઈ માતાજી કે દેવદેવી કે એ કોઈ નથી એમાં, પણ એમાં કોણ છે કે આપણા જે પેઢી દર પેઢી જે ઓફ થઈ ગયા હોય, જેને આપણે કોઈ દેવ શબ્દ બોલતા હોય, કોઈ ઓફ થઈ ગયા હોય, કોઈ મૃત્યુ પામી ગયા, જે પણ બોલતા હોય, કોઈ ગેરહાજરી બોલતા હોય, તો આપણા વડવાઓ, બાપ દાદા, દાદાના દાદા, દાદાના દાદા, પપ્પાના પપ્પા, પપ્પાના પપ્પા, એના દાદા, એવી રીતના
આ અનેક પેઢી સુધી, જેને આપણે આંબો પણ કહીએ છીએ કે આંબામાં એ બધાના નામ હોય છે, કેટલી પેઢીથી એ આંબાના નામ હોય છે. અને એમાં આપણે જોતા હોય કે આ કોની કઈ પેઢીમાંથી કઈ ડાળીમાંથી કોના દીકરાઓ છે કે શું છે કે કોનો કયો પરિવાર છે. તો પિતૃદોષ કોને લાગે કે જેના કુટુંબમાંથી કોઈ વ્યક્તિ એવી રીતના ગુજરી ગયું હોય કે એક્સિડન્ટલી કોઈને એક્સિડન્ટ થયું હોય ને છેલ્લે એની કાંઈ ઈચ્છા રહી ગઈ હોય, અથવા તો કોઈ એવી બીમારી આવી હોય અને ભયંકર બીમારી હોય અને એમાં એનું મૃત્યુ થઈ ગયું હોય, અથવા તો કોઈ છેલ્લે બીમારી હોય ને એને જીવવાની આશા હોય ને કેટલી બધી અધૂરા કામ રહી ગયા હોય, ઈચ્છાઓ રહી ગઈ હોય અને એમાં એને કોમામાં વયા જાય, બેભાન થઈ જાય, બેશુદ્ધ અવસ્થામાં હોય અને કોમામાં વયા જાય. પછી એને અંદરનું મન જે છે ને એ સતત એનું ચાલુ જ હોય. ઉપરથી આપણે એની એક્શન કે આ તેનો ખબર હોય, પણ એને અંદરથી આંતરિક રીતે એનું મન ચાલુ જ હોય. તો એ સૂક્ષ્મ મનમાં જે કાંઈ પડ્યું હોય ને એ બધું શું છે કે એની ઈચ્છાઓ એ લઈને જાય છે અને પૂરી નથી થતી. તો એ ઈચ્છાઓ કેવી હોય કે ઘણાને એમ હોય કે મારા દીકરાને લગ્ન નથી થયા, દીકરીને લગ્ન નથી થયા, તો એ થઈ જાય. કોઈકને એવા ઈચ્છા હોય કે મારે ભાઈ આ બિઝનેસ નથી ચાલતો, જલ્દી બિઝનેસ ચાલવા માંડે, અથવા તો મારા સંતાનો છે કે મારો પરિવાર છે એને આર્થિક કોઈ તકલીફ ન થાય, કોઈ બિઝનેસ નાખેલો હોય તે એમાં પણ એનું ધ્યાન હોય, અથવા તો કોઈને છેલ્લે ખાવાની કોઈ ઈચ્છા રહી ગઈ હોય, કંઈ છેલ્લે એવું મન થાય કે મારે બસ ખાટું જ ખાવું છે, મારે લાડુ જ ખાવો છે, મારે આ જ વસ્તુ ખાવી છે, અને એ વસ્તુ એને ન મળી હોય તો પણ એનો જીવ એમાં રહી જાય, જે વસ્તુ ભાવતી એમાં રહી જાય. અથવા તો દીકરાના દીકરા એની પેઢીગત છે, વારસાગત છે, એનો પરિવાર હોય તો એ પરિવારમાં પણ એને એવું થાય કે એટલા બધા વાલા હોય કે એના પ્રત્યે મોહ હોય. ઘણી વાર ન જોતા તમે કે એ વ્યક્તિ એની પરિવારની ન આવે, અથવા આડોશ પાડોશની ન આવે, એના મિત્ર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તો એ ન આવે ત્યાં સુધી એનો જીવ જ ન જાય, અને જેવી આવે એટલે ત્યાં શાંત થઈ જાય. આવું બને છે. તો પિતૃદોષનું કારણ શું છે? તમે પિતૃદોષ તો તમને ખબર જ હોય, અમુક સામાન્ય રીતે તો તમને ખબર જ હોય, પણ એનું ખાસ કારણ છે કે વારસાગત રીતે પેઢી દર પેઢી પહેલાં, બાપ દાદાના કેટલી પેઢી પહેલાં કોઈએ નાગની હત્યા કરેલી હોય, એ નાગ પિતૃરૂપે એટલે એની પેઢીથી આગળના પેઢીના કોઈ હોય, એ વ્યક્તિ મૃત્યુ પામ્યા પછી એ દેવલોકમાં છે કે ભટકતા આત્મા થયા કે કઈ રીતના એની સ્થિતિ છે, ત્યાં અહીંથી ગતિ છોડી અને પછી બીજા જન્મ લીધો છે, તો એ કેવી રીતના આવે છે એ તો કોણ જાણી શકે? કે બહુ જાણકાર હોય કે જેને ખબર પડતી હોય, બહુ સાધક આત્મા હોય, એને જ આ વસ્તુ ખબર પડે. તો એ પણ જો નાગનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા હોય પેઢી દર પેઢી, આપણે હમણાં 7 પેઢીમાં એમ થાય કોઈએ કાંઈ નથી કર્યું, અને એટલા ધર્મિષ્ઠ હોય કે નાગની હત્યા કરે જ નહીં. પણ ઘણાને ખેતીવાડી તો જૈન હોય, અજૈન હોય, બે એટલે કોઈ પણ જ્ઞાતિના હોય તો પહેલાં એવા મોટા ડેલા હતા, સંયુક્ત કુટુંબ હતા, ખેતીવાડી હતી, જમીનો હતી, તો એમાંથી નીકળ્યા હોય ને મારી નાખ્યા હોય, અથવા તો પોતે ન માર્યા હોય ને બીજા કોઈએ માર્યા હોય. અહીંથી મારે નાગ નીકળો ને મેં અવાજ કર્યો ને આખી શેરી ભેગી થઈ ગઈ, આજુબાજુવાળા બધા ભેગા થઈ ગયા, એમાં કોઈક વ્યક્તિ જબરું હોય તો એ શું કરે? એ લાકડી લઈને મંડે માર કરે ને એવું, કાં એને પૂંછડીથી પકડે, કાં તો એને એવી રીતના મારે કે લોહી લોહાણ થઈ જાય. આમ એનો ઉપરનો ફેણનો ભાગ હોય એને એના ઉપર ખૂબ મારે તોય પણ લોહી લોહાણ થાય. તો ઉપરનો ભાગનું આમાં 2 વસ્તુ છે કે નીચેનો ડોકથી નીચેનો, આપણે ગળાથી એટલે આ નીચેનું ધડ છે ત્યાંથી મારેલું હોય તો શું થાય કે કેતુનો દોષ આવે, અને ઉપરનો ભાગ એટલે ફેણનો, ડોકનો ભાગ, માથાનો ભાગ, મસ્તકનો ભાગ, એમાં કોઈ પીડા ઉપજાવેલી હોય કે એના ટુકડા કરી નાખ્યા હોય, એને માર મારેલો હોય, લોહી લોહાણ કરીને પીડા આપેલી હોય તો એ રાહુનો દોષ આવે. આ રાહુને કેતુ શું કામ વારંવાર આવે છે કે એ કાલસર્પ દોષ છે, એમાં જ આ પિતૃદોષ ને વાસ્તુ દોષ આવે છે, અને એના કારણે જ આ તકલીફો આવે છે કે નૈઋત્ય કોણમાં કંઈ પણ વસ્તુ રાખેલી હોય, કે નૈઋત્ય કોણમાં આપણે ખોટી રીતે કોઈ બાંધકામ થઈ ગયું હોય કે કાંઈ પણ હોય, કે ત્યાં ખુલ્લી જગ્યા રાખી દીધી હોય તો ત્યાં ભૂત પ્રેતનો વાસ હોય. એટલે ભૂત પ્રેતનો વાસ એટલે શું કે ભટકતા આત્માઓ, જે આપણા પિતૃ પણ હોઈ શકે અને બીજા પણ કોઈ પણ હોઈ શકે. પછી આપણને એમ થાય કે અહીંયા કંઈક આ જગ્યામાં કંઈક થાય છે, આ જગ્યામાં કંઈક થાય છે, પણ એ થતું હોય, અમુક આત્માઓ ભટકતા હોય એ વાત અલગ છે,
પણ જે આપણા પિતૃ હોય એ જ ત્યાંથી આ દૂર ન ખસતા હોય એવું પણ બનતું હોય કે એનો વાસ ત્યાં હોય જ, એ દિશામાં એનું સ્થાન હોય, એનું રહેઠાણ ત્યાં હોય. જેમ પક્ષી હોય તો ક્યાં રહે છે કે ઝાડ ઉપર, અથવા તો અગાસી ઉપર, કે ઉપરનું સ્થાન હોય ત્યાં રહે, આકાશને તાર ઉપર એવી રીતના રહે. અમુક ગાય છે, કૂતરા છે, તો કઈ ઉપર રહેવા નથી જતા, એ નીચે જ રહે છે. તો એવી રીતના આ પિતૃનો પણ વાસ હોય છે કે ભટકતા આત્માઓની પણ જગ્યાઓ હોય છે, એને શરીર નથી હોતું. તો એ શું કરે છે કે શરીર, કોકનું શરીર મળે તો એના માટે એટલા બધા તલપાપડ હોય કે કોકનું શરીર મળે ને એમાં જઈ અને હું બધું મારી ઈચ્છાઓ વ્યક્ત કરું, અથવા તો એની ખરાબ ભાવના હોય તો પણ એ ઈચ્છાઓ પૂરી કરે. એને કોઈ ખાવા પીવાની ઈચ્છા હોય તો એ પિતૃઓ શું છે કે જેના શરીરમાં પ્રવેશ કરે એ પેલી વ્યક્તિ ન ખાતી હોય પણ એ વ્યક્તિ ખાતી હોય, આવું બને છે. અને પછી આપણે તંત્ર મંત્રમાં પડી જાય છે. અમારે તંત્ર મંત્રની પણ આમાં વાત એ લેવાની જ છે. શું કામ કે આપણને એમ થાય કોકે કરી નાખ્યું, કોકે કરી નાખ્યું, આના શરીરમાં આવે છે, આમ છે, તેમ છે. પણ શું થાય છે કે ઘણીવાર આવા પિતૃઓ હોય છે અથવા ભટકતા આત્મા હોય છે, એ પણ શરીરમાં પ્રવેશ કરી જાય અને પછી એની જે પણ ઈચ્છા હોય ને એ પૂરી કરે. એટલે મારી શક્તિની તો આજ્ઞા ચોખ્ખી ના છે કે ધૂણવાની સિસ્ટમ બંધ રાખવાની. મને કોઈ એવો પ્રવેશ થતો જ નથી કોઈ દિવસ. અને પહેલેથી જ્યારથી મને આજ્ઞાઓ આવી છે કે કાંઈ પણ મારી શક્તિના મને સંકેત મળેલા છે કે એનો મને ખ્યાલ આવેલો છે, ત્યારથી મને માનસિક રીતે જ બધું ખ્યાલ આવી જાય છે. આપણે જેમ એકબીજા વાત કરતા હોય એવી રીતના. એટલે હું ક્યાંય પણ હવન હોય તો એ હવનમાં ધૂણવાની વસ્તુ બને તો હું પહેલાં જ કહી દઉં કે એ વસ્તુ હશે તો હું નહીં આવું. અથવા તો એ વ્યક્તિને કંઈ પણ આવતું આપણે જાણતા હોય એટલે આપણને કે તમે દીદી પૂછો ને અને શું છે, પ્રશ્ન કરો ને તમે કે આ કુટુંબમાં તકલીફ થાય છે, આમ છે, તેમ છે. પણ હું ચોખ્ખી ના પાડું. શું કામ કે એનો હું વિરોધ નથી કરતી. કારણ કે કોઈ પણ હવન કરીએ ને પિતૃદોષ હોય, આ બધું બહુ સમજવા જેવું છે. પિતૃમાં જો કોઈ ઘૂસી ગયું ને તો તકલીફ થાય. એના વિધિ વિધાન તો તમે ઘણાય કરતા હશો ને તમને ખબર હશે કે પીપળે પાણી રેડો તો આમ થાય, ગાયને દઈએ તો આમ થાય. પણ આ વસ્તુ બહુ સમજવા જેવી છે. આ કાળમાં આ વસ્તુને સમજવા જેવી છે, પછી તકલીફો થાય છે. તો એ શું વસ્તુ છે કે જ્યારે પિતૃનું કાર્ય કરવામાં આવે છે ત્યારે બધાય ભેગા થયા હોય. હવે શાસ્ત્રોક્ત એના શ્લોકો હોય છે કે જ્યારે બીડું હોમે ને ત્યારે બ્રાહ્મણો, ભૂદેવો જે હોય એ શ્લોક બોલે. એ શ્લોક બોલે ને એટલે શું થાય કે કોઈના પણ શરીરમાં કોઈ પણ આત્મા આવે, કોઈ પણ આત્મા આવે. અમારા કુટુંબમાં એકવાર બન્યું હતું કે ભાઈ મને જ્યારે આ દેવશક્તિનું 2019માં અમારા કુળદેવીના બધા સંકેત આવ્યા, હનુમાનજી, પંચમુખી હનુમાનજીનું સ્થાપન કર્યું અને એ જ રાતના મને અમારા કુળદેવીના કુટુંબના પેઢી દર પેઢીથી ગોતતા હતા, એ મને કુટુંબના સંકેત આવેલા હતા, કુળદેવીના ને સહાયક દેવીના બધાય. તો એ જ સંકેત આવેલા હતા. ત્યાર પછી અમારે ગોંડલમાં અમારા બાપાને દેવસ્થાને હવન હતો. દર 3 વર્ષે અમારે હવન થાય છે, વિષ્ણુ યાગ હવન વર્ષોથી થાય છે, ઘણા વર્ષોથી. તો હું તો કેટલાય વર્ષોથી જાતી નહોતી, સંસારમાં આવ્યા પછી હું મારામાં જતી, મારે અનુષ્ઠાન હોય એટલે જવાનું ન હોય. પણ જ્યારથી મને આ કુળદેવીનો સંકેત આવ્યા અને એ કાર્યની શરૂઆત થઈ બધી, અને આખા કુટુંબને ભેગું કરી અને બધી ધીમે ધીમે વાત કરી, મિટિંગો કરી અને પછી ધીમે ધીમે બધા આગળ વધતા ગયા. પછી હવન આવ્યો તો મને બધાએ કીધું કે દીદી તમારે તો આવવું જ જોઈએ ને. મારે અનુષ્ઠાનય હતું પણ મેં એને ચોખડ કરીને કીધું કે ભાઈ જ્યાં ધૂણતા હોય કે કોઈને બાપા પધારતા હોય કે માતાજી પધારતા હોય એ સિસ્ટમમાં મને આજ્ઞા નથી. અને અમારા કુટુંબમાં જેને આવતા હતા એને હવે રજાઈ લઈ લીધી, કારણ કે ધર્મમાં ઉતરી ગયા એટલે આવું પણ બને ઘણીવાર. પણ છતાંય આવું હવન થાય ત્યારે બ્રાહ્મણો હોય, ભૂદેવો હોય, એને બોલવું જ પડે. એને શ્લોકને ખૂબ જોર જોરથી બોલે એટલે કોઈ પણ આત્મા આવે જ. અને એ હવનમાં કોઈ આત્મા કોઈના શરીરમાં આવે તો જેણે હવન કરાવેલો એને એમ થાય કે અમે સફળ થઈ ગયું. નહીં તો કે આ બ્રાહ્મણ બરાબર નથી, આ ભૂદેવ બરાબર નથી, એને હવન બરાબર કરાવ્યું નથી, શ્લોક બરાબર બોલતા નથી. કારણ કે એક સિસ્ટમ છે, વર્ષોથી સિસ્ટમ થઈ ગઈ કે કોઈને શરીરમાં પધારે કોઈ અને ધૂણે અને બધી વાત કરે તો જ પિતૃ કાર્ય કે કોઈ પણ હવન હોય એની સફળતા કહેવાય. આવું માણસના મગજમાં અને શ્રદ્ધા પણ હોય, અને આ વારસાગત છે એટલે એમાં કોઈનો દોષ નથી કે શ્રદ્ધા હોય. પછી મેં તો ના પાડી. આ હું તમને સમજાવું છું શું કામ કે તમે પિતૃદોષનું કોઈ પણ કાર્ય કરાવો ત્યારે કોઈના શરીરમાં પ્રવેશે તો તમારે એને માનવું કે ન માનવું એ પછી તમારી ઈચ્છાની વાત છે.
પણ આ જાણવું બહુ જરૂરી વસ્તુ છે. મારા જે કાંઈ વિડીયો હશે ને એ બહુ તમને જાણકારી એટલે મળશે કે આ વસ્તુમાં આપણે ઘણીવાર હેરાન થઈ જાય છે. તો પછી મેં અમારા કુટુંબના બધા ભાઈઓને ને બધા કાકા બાપાને જે હતા એને કીધું કે ભાઈ જે ભૂદેવો હવન કરવા આવવાના છે એને મારે ત્યાં બોલાવો. એટલે ગોંડલથી રાજકોટ બોલાવ્યા, મારા ઘરે બોલાવ્યા. અને મેં એને કીધું કે ભાઈ જો તમે આ હવન કરાવો તો કોઈના શરીરમાં પ્રવેશ કરશે કોઈ પણ આત્માઓ હોય તો કે હા પ્રવેશ કરે, બરાબર છે, એ સિસ્ટમ છે અને એના શ્લોક હોય છે. એટલે મેં કીધું કે તો જવાબદારી તમારી ખરી કે એમાં કોણ છે કે શું છે કે કેવી રીતના છે. આ હું સ્પષ્ટ આ જાહેરમાં બોલું છું. શું કામ કે આ વિડીયો તો વર્ષો સુધી રહેશે અને અનેક લોકો સુધી પહોંચશે. આ વાત હું સત્ય હકીકત મારા અનુભવની ને અમારા કુટુંબમાં જે મેં કીધેલું છે એ વાત હું સ્પષ્ટ રીતે કરું છું. તો બધા ભૂદેવને બોલાવ્યા જે વિધિ કરાવવાના હતા એને. અને મેં પૂછ્યું, મેં કીધું કોઈના શરીરમાં પ્રવેશે બરાબર? તો કે હા કે. તો મેં કીધું તમે એમાં જાણી શકશો કે આ કોણ છે ભાઈ, કોણ બાપા છે કે માતાજી છે કે શું છે કે કયો આત્મા છે? કારણ કે બ્રાહ્મણો હોય, ભૂદેવો હોય, પહેલાંના વખતની વાત જુદી હતી અને અત્યારે તો વારસાગત વિધિ વિધાન કરાવી દે. એની કંઈ સાધના હોવી તો જોઈએ ને, બધાની કંઈ સાધના નથી હોતી. એ તો વારસાગત કરતા હોય ને એને આવડતા હોય મંત્ર જાપ કે આ વિધિ વિધાન. એનો બિઝનેસ પણ એક છે, જ્ઞાતિ પ્રમાણે એક બિઝનેસ પણ હોય છે જે કરતા હોય બિઝનેસ, બધા તો નથી કરતા હોતા. તો વારસાગત એ કરતા હોય પણ એની પાસે એવું પાછું નોલેજ ન હોય કે એવી સાધના પણ ન હોય. એને વારસાગત જે પણ સંસ્કારમાં મળ્યું હોય એ હવન એ રીતના કરાવી દે, એ રીતના શ્લોક બોલે એટલે કોઈ પધારે અને કોઈ પધારે તો એને જે કાંઈ એના શરીરમાં પ્રવેશ કર્યો હોય એ અમુક વાત કરે અને પછી એને પૂર્ણાહુતિ કરે, બીડું હોમાઈ જાય અને બધી કાર્યવાહી થઈ જાય. તો મેં એને પૂછ્યું, મેં કીધું તો તમે જવાબદાર ખરા? તો કે ના, એ તો તમારા જે કુળદેવી હોય, બાપા હોય એ જાણે કે એ કોણ છે કે શું છે અને તમારા કુટુંબની કેવી શ્રદ્ધા છે. એટલે વાત પૂરી થઈ ગઈ. એની તો કોઈ જવાબદારી નથી કે કોઈના શરીરમાં આવ્યા તો પછી શું થશે કે કેમ થશે કે આ કોણ છે ખરેખર કે શું છે. એ તો એ આત્માને જાણી નથી શકતા. એ આત્માને એ તો જાણી નથી શકવાના કે ખરેખર અમારા કુટુંબના જ કોઈ આવ્યા છે કે જેને પણ હવન કરાવતા હોય એના કુટુંબની જ કોઈ વ્યક્તિ છે કે બીજો આત્મા છે, એવું તેની પાસે નોલેજ નથી. તો પછી શું થાય? અને એ જે ભટકતા આત્મા હોય એ શરીરમાં પ્રવેશે, કોઈ પણ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરી જાય અને એના સિમ્ટમ્સ પણ બધાય આપણને સાચા જ લાગે. એમ કે હું આ બાપા છું કે હું આ નામનો વ્યક્તિ છું અને મારું સ્થાપન કરો. અને એ સુરધન દેવ તરીકે પણ એનું સ્થાપન થાય, સુરાપુરા દેવ તરીકે પણ સ્થાપન થાય. તો મારું આ સ્થાપન કરો, આ જે પણ એની ભાવના હોય તે બોલે. પણ એ આત્મા છે એ આત્માને થોડું ઘણું જ્ઞાન પણ હોય, થોડું ઘણું જ્ઞાન હોય, જેના કારણે શું કરે કે પૂર્વની નિશાનીઓ બધી આપી દે. જે ભૂતકાળમાં થઈ ગયું હોય ને એની નિશાનીઓ આપે. અને એ જે વ્યક્તિ સાથે જે કાંઈ વાત કરી હોય, એના દીકરા સાથે કાંઈ થયું હોય, એનું કુટુંબનું કાંઈ સ્થળ હોય, જૂના ગામ હોય, એ બધી નિશાનીઓ આપી દે. પછી એમ કે ભાઈ આ નિશાની હું તમને આપું છું, જો તમે આ ગામમાં જાજો, આમ કરજો અને ત્યાં જાશો તો તમને આ નિશાનીમાં શ્રીફળ હોય કે બીજી કાંઈ વસ્તુ કીધી હોય એ નિશાની હોય તો તમે મારું સ્થાપન કરજો. હવે આટલી બધી નિશાની આપી દે. ઘણા મોઢે પાણી પી જાય, ઘણા મોઢે દૂધ પી જાય અને કાંઈ બીજું કાંઈ માગતા હોય તો એટલું બધું ખાઈ પીવે, બધું કરી શકે. તો પછી માણસ તો માની જ જાય ને. એક તો તકલીફ હોય અને આવી રીતના બધાય પરચા બતાવે એટલે કે બધી વાત કરી દે તો બધાને સાચું તો લાગે ને કે આવું તો કોણ જાણતા હોય? બીજું તો કોઈ જાણતું ન હોય. એને આગલા જન્મની વાત કરી દીધી હોય, પછી આગળની પેઢીની વાત કરી દીધી હોય કે ભાઈ અમે આમ રમતા હતા અને આની સાથે આવો ઝઘડો થયો હતો કે આની સાથે આવું મેં કામ કર્યું હતું કે કાંઈ પણ એટલું જેડી પોતાની વાત કરી દે. એમાંથી કોઈ પણ વ્યક્તિ હોય તો એને તો ખબર હોય એટલે એ તો માનવું જ પડે. અને જે ન માનતું હોય ને એના શરીરમાં પ્રવેશ કરીને લઈ આવે. બ્રાહ્મણો નથી લઈ આવતા એને, એ તો ખાલી ભૂદેવો તો શું કરે છે કે શાસ્ત્રોક્ત જે હવન કરાવેલો હોય, પિતૃ કાર્યનો, નવચંડી હવન કે બીજા કોઈ પણ શાસ્ત્રમાં જેટલા હવન કીધા છે એ હવન કુટુંબને માટે કે માતાજીને માટે કે
દેવદેવી માટે કે કાંઈ પણ શાંતિ માટે કે જે પણ હવન કરાવે એમાં હોય જ છે એના શ્લોક. એ શ્લોક બોલે એટલે ભટકતા આત્મા એટલે જે પણ આત્મા હોય એને આવવું જ પડે. પણ એમાં જે આત્માઓ આવે એ આત્માઓ પોતાના કુટુંબના જ પિતૃઓ છે કે બીજા કોઈ છે એને જાણી ન શકે અને બધી નિશાનીઓ આપી દે. વિચાર કરી લો કે કોઈ પણ બધી નિશાની આપે તો ગમે એવા ભલભલા માણસો માની જાય, બીજું તો નોલેજ હોય નહીં અને તકલીફ થતી હોય એટલે બધાય પગે લાગવા માંડે અને જેમ કેમ એનું સ્થાપન કરી દે. અને જેના ઘરમાં સ્થાપન કરવાનું કીધું હોય એના ઘરમાં સ્થાપન કરી દે. પણ થોડાક દી તો બધા આવે, દર્શન કરે, આમ તેમ ખૂબ માને અને પછી વાતો કરે. હવે જેના ઘરમાં કર્યું એનું શું? પછી કોઈ આવે નહીં. અને પછી શું થાય? આ તો હજી હું તમને શરૂઆતની વાત કરું કે સ્થાપન ત્યાં થઈ જાય, એના થળા રૂપે કે કોઈ શ્રીફળ રૂપે કે બીજી કોઈ વસ્તુ રૂપે એનું સ્થાપન થઈ જાય અને ઘરના લોકો ખૂબ માનવા માંડે, કુટુંબના થોડાક દી માનવા માંડે અને એવું શરૂઆત તો બધી થાય કે બધાના કામે થવા માંડે થોડોક ટાઈમ. પણ એ નિમિત્ત બનવાનું હોય એટલે થાય, બાકી નિમિત્ત ન બનવાનું હોય તો કોઈના કામે ન થાય. નિમિત્ત બનવા માંડે પછી શું થાય કે એ કામ થવા માંડે, થોડોક ટાઈમ બધા માને, પછી એના જવાબ ન મળે, કોઈ પરચા ન મળે, કુટુંબમાં એટલી બધી તકલીફો થતી હોય છતાંય એ કાંઈ કામ ન થાય ને તકલીફ તો વધતી જ જાય, વધતી જ જાય. ભલે પોતાના કર્મ છે, આપણા પોતાના કર્મ હોય, પણ દેવદેવી ઉપર શ્રદ્ધા હોય, સુરધન ઉપર, પિતૃ ઉપર શ્રદ્ધા હોય, એનું સ્થાપન કરેલું હોય, પછી કોઈ ન આવે એટલે જે વ્યક્તિને ઘરે સ્થાપન કર્યું હોય એ મૂંઝાય કે હવે શું કરું, નથી કોઈ આવતું અને એનાય ભાવ પછી ઓછા થવા માંડે. એની અંદર ભક્તિભાવ હોય, બધા આવે તો ઉત્સાહ જાગે, પણ જો કોઈ ન આવે ને પછી વાતો કરવા માંડે અને એના શરીરમાં કોઈને આવતું હોય અને એને ન માને ને એને જેમ તેમ ઉડાડે કે એના વાંકા બોલે કે કાંઈ પણ વાતચીત કરે તો પછી એને દુઃખ થાય. ત્યારે શું થાય? એ બાપા ઉપર, આપણા બાપા જે વારસાગત હોય એની આપણે અસાધના કરીએ, અને એને દુઃખ પહોંચે એવું પાછું કરીએ. પણ ભટકતા આત્મા જેના શરીરમાં પ્રવેશ કરેલો હોય એ વ્યક્તિ આપણા જ પિતૃ છે એની કોઈ નિશાની કોણ જાણી શકે? કોઈ એવી વ્યક્તિ જ્ઞાની હોય તો જ જાણી શકે. આટલું કાર્ય તો થઈ જાય, આ બધુંય શુભ શરૂઆત થઈ જાય અને માણસને એમય થઈ જાય કે હાલો હવે આપણા પિતૃ મળી ગયા, આપણા પિતૃને અશાંતિ હતી, આપણા કુટુંબમાંથી દીકરો નાનો ગુજરી ગયો છે, એના લીલ પરણાવી દીધા, કે કોઈ મોટા ગુજરી ગયા છે એ પધારેલા છે અને આપણે સ્થાપન કરી દીધું, એના નિવેદ આ તે બધું કરીએ. પણ ભટકતા આત્મા હોય ને એને શું હોય કે શરીર જોતું હોય, કોઈ પણનું એને શરીર ન હોય, એને શરીર જોતું હોય. ઝાડમાં જ્યાં ત્યાં ગમે ત્યાં રહેતા હોય, જંગલ હોય, સુનસામ મકાન પડ્યા હોય, એવા વોશરૂમ હોય, એવી જગ્યાઓ હોય જે બંધ મકાન પડ્યા હોય, એવી જગ્યાએ એનો વાસ વધારે હોય છે. તો એ પછી શું કરે કે એની જે વૃત્તિઓ હોય ને, ઈચ્છાઓ હોય, ચાલુ થાય, એની ઈચ્છાઓ ચાલુ થાય. જો આ પિતૃ કાર્યમાં, પિતૃ દોષમાં આ વસ્તુ જાણવી જરૂરી છે. ખરેખર સાચી વિધિ શું કરવી જોઈએ એ હું તમને આગળ બતાવીશ કે પિતૃ કાર્યનું શું કાર્ય કરવું છે. કોઈ ભેગા થાય તો ભલે, ન થાય તો ભલે, કુટુંબ માને તો ભલે, ન માને તો ભલે, કોઈ પધારે તો ભલે, ન પધારે તો ભલે. પછી જે આત્મા જેના શરીરમાં પ્રવેશ કરતો હોય એટલે થોડુંક કંઈક આરતી થાય, ધૂપદીપ થાય, બધા ભેગા થાય અને દેવસ્થાન ક્યાંય હોય કે એવું કાંઈ હોય, કોઈ મંદિરે જાય એટલે એને પધારે. હવે એ વ્યક્તિના શરીરમાં પધારે એટલે તો શરીરમાં કેટલી બધી તકલીફો થાય ખબર છે? એ પહેલાંના સમયની વાત જુદી હતી કે એવા બધાય જાણતા હતા અને જડબે સલાક જો કોઈ વ્યક્તિ બીજું આવી ગયું હોય, ભટકતો આત્મા આવી ગયા હોય તો એને ગમે એમ કરીને એને કાઢી મૂકે, એને મારીને પણ કાઢી મૂકે, ભટકતો આત્મા રહી ન શકે. અને આ કાળમાં એ કરવું ને એ બહુ એવા કોઈ વ્યક્તિઓ જ ઓછી છે, એવી વ્યક્તિઓ મળવી જ મુશ્કેલ છે કે કોઈ જવાબદારી લે. કારણ કે બધાય અત્યારે મનથી ઢીલા થઈ ગયા છે, કોઈને પરિસ્થિતિ પોતાની ખરાબ હોય એમાં કોકની ક્યાં એ પરિસ્થિતિને લઈ લે. પછી એ આત્માઓ શું કરે છે કે પોતાની જે વૃત્તિઓ હોય ને એ વૃત્તિઓ એ વ્યક્તિ પાસે પૂરી કરાવે, ઈચ્છાઓ પૂરી કરાવે. પછી કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ બાબત હોય, એની ખરાબ વૃત્તિ હોય, દાંપત્ય જીવનની પણ હોય, એટલે લગ્ન જીવનની હોય, પછી એને ખાવા પીવાની હોય, કોઈ વ્યસનની હોય, કોઈ એના કોઈ પણ જાતના અવગુણ હોય,
તો એ બધુંય કોની પાસે પૂરું કરાવે? એ જે વ્યક્તિના શરીરમાં આવતું હોય માનસિક રીતે કે શારીરિક રીતે એની પાસે પૂરું કરાવે. અને એ માણસ, એ વ્યક્તિ, પુરુષ હોય, સ્ત્રી હોય, બાળક હોય, કોઈ પણ હોય, સંતાનો હોય, જેને આવતું હોય ને એની જિંદગી બગડી જાય. અને એનો કોઈ ઉપાય ન હોય, એને એ વસ્તુ આપવી જ પડે. ન આપે તો એની પાસે તાકાત નથી. અને આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ એવું નથી કે એને કાઢી શકે, એને દૂર કરી શકે. એટલે એવા એ પરેશાન થાય, એવા પરેશાન થાય. અને પછી એમ થાય કે આ તો આપણા પિતૃ છે તો આવું કાં કરે? ત્યારે ખબર પડે કે આ આપણા પિતૃ હોય તો આ વસ્તુ ન કરે. અને ઘણા પિતૃ પણ એવા હોય, ઘણા બાપ દાદા એવા હોય કે એનું જીવન એવું હોય ને એમાં ઓફ થઈ ગયા હોય તો એની વૃત્તિઓ ન સારી હોય તોય પણ તકલીફ આપે. એની વૃત્તિ સારી ન હોય તો એ તકલીફ આપે, એની ઈચ્છાઓ પૂરી કરે. બધાય કંઈ કુટુંબમાં બધી વ્યક્તિઓ સારી જ હોય એવું નથી હોતું કાંઈ. ગમે એટલા સંસ્કારી હોય, ગમે એટલી જ્ઞાતિ સારી હોય, છતાંય એના ભાવ છે, વિચાર છે એ ઘણીવાર સારા ન હોય. દોસ્તાર મિત્રો સારા ન હોય, આજુબાજુના બેસનારા કે આજુબાજુના જે વ્યક્તિઓ એના સંગમાં હોય એ પણ સારું ન હોય. તો પણ એવું પોતાનું હોય તો એ કરાવે. પણ આ વ્યક્તિ જ્યારે પધારે ને પ્રવેશ કરે પિતૃ કાર્યમાં કે કોઈ પણ હવનમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે જે વસ્તુ માગે ત્યારે તમે આપી દો, એનો વાંધોય નથી. એને ખવડાવો, પીવડાવો, જે કાંઈ માગે એને આપી દો. પણ સ્થાપન કર્યા પછી અને એને સ્વીકાર કર્યા પછી જે કુટુંબમાં જે દીકરાને, જે એની દીકરીઓ કે સંતાનોને, એની પત્નીને કે જે એના સાથે રહેતા હોય ઘરમાં, એક જ પરિવારમાંથી બધા જુદા જુદા રહેતા હોય, 5 વ્યક્તિ હોય, 4 વ્યક્તિ હોય, પછી જેના ઘરમાં તકલીફ થાય એને ઉપાધિ. હવન તો બીજાએ કરાવ્યો છે, પિતૃ કાર્ય બીજા ભાઈએ કરાવ્યું છે. 5 ભાઈ હોય, 4 ભાઈ હોય, 3 ભાઈ હોય, એક ભાઈએ પિતૃ કાર્ય કરાવ્યું પણ બીજા ભાઈના ઘરમાં આ વસ્તુ ઘૂસી જાય તો શું કરવું? આ અંધશ્રદ્ધાનો વિષય નથી, આ ખોટી વાત નથી, આ સત્ય હકીકત છે. ત્યારે પછી શું કરવું? અને એવી વસ્તુ ખરાબ માગે ત્યારે તમે શું કરી શકો? એને કેવી રીતના આપો? શાકાહારી હોય ને માંસાહાર માગે તો શું કરો? દારૂ ન પીતા હોય દારૂ માગે તો શું કરો? સિગરેટ માગે તો શું કરો? પુરુષ હોય તો સ્ત્રી માગે તો શું કરો? સ્ત્રી હોય તો પુરુષ માગે તો શું કરો? રોજ કેવી રીતના તમે બધી કરો હેન્ડલ? એટલે પિતૃ કાર્ય, પિતૃદોષને સમજવો બહુ જરૂરી છે. અને પિતૃદોષના કાર્ય કરતાં પહેલાં 1000 વાર વિચાર કરો. હા, કાર્ય કરાવો, વિધિ વિધાન કરાવો. આ વસ્તુ તો મારા ઉપર પણ થઈ હતી, કારણ કે મારે દીક્ષા નહોતી છોડી. મેં તમને આગળના વિડીયોમાં વાત કરેલી છે કે હું 30 વર્ષ, 13 થી 43 વર્ષ, 6 વર્ષ મારા દીક્ષાના અભ્યાસનો અને 24 વર્ષ દીક્ષાના. તો એમાં મને જે આ તકલીફ થતી દેવશક્તિની આજ્ઞામાં કે આ તું છોડી દે કે આમ કર કે તેમ કરી, દેવશક્તિ તો મને સરસ રીતે અત્યારે સહાયતા કરે છે એટલે મને એક તકલીફ નથી પડી. પણ ત્યારે તો એવું જ લાગતું કે આ તકલીફ છે. તો અમુક લોકોને એમ પણ થયું કે હવે ભાઈ આનું કંઈક વિધિ વિધાન કરાવીને કંઈક હવન થતો હોય કે આમાં અમારામાં તો કરાય નહીં, પણ છતાંય એ વસ્તુમાં થોડુંક આગળ વધ્યા હતા અમે, કારણ કે મારી દીક્ષા નહોતી છોડવી એટલે. અને છેલ્લે જ્યારે હવન પૂરો થવાનો હતો ત્યારે શું થયું કે બ્રાહ્મણો એટલા અમે સારા ગોઈતા હતા, જેને થ્રુ કરાવ્યું હતું તો એટલા સારા એ બ્રાહ્મણો ગોઈતા હતા કે એ હવન કરાવે એટલે કોઈના શરીરમાં આવે જ. અને સાચું શું છે, અમારે તો એ જ જોવું હતું કે ભાઈ આ કોઈ મેલું છે તો એ નીકળી જાય અને મને દીક્ષા જીવનમાં રહેવા દે. અમારે આ કાર્ય કરાય જ નહીં, પણ દીક્ષામાં રહેવા માટે પ્રાયશ્ચિત આવે તો પ્રાયશ્ચિત, પણ દીક્ષા જીવન ન છૂટે એના માટે આ કરાવેલ હતું. તો એ બ્રાહ્મણે શું કર્યું કે જો ધૂપ દીપ ખૂબ થતા હોય, ધુવાળા ખૂબ થતા હોય બીડું હોમે ત્યારે, એટલે આંખમાં તો પાણી આવે જ. એટલે મને તો આંખમાં પાણી આવ્યા જ. પાણી આવ્યા તો કંઈ રોતી નહોતી, પણ એ ધુવાળા હતા, ધુવાળાના હિસાબે આંખમાં પાણી આવ્યા. તો કે જો પધાર્યા. હવે આવી ગયું જે હતું. મેં કીધું ભાઈ કોઈ આવ્યું નથી, હું પોતે જ છું. કોઈ નથી આમાં, મારામાં કોઈએ પ્રવેશ નથી કર્યો. આ પાણી આંખમાંથી જાય છે તો ધુવાડાના હિસાબે જાય છે. અને જો ત્યાં હું ઢીલી પહોંચી હોત અને માની ગઈ હોત તો શું થાત? આ સાંભળજો બરાબર, સમજવા જેવી વાત છે કે હું તો મજબૂત હતી અને આધ્યાત્મિક સાધના મારી જોરદાર હતી.
ભલે મારાથી આ જે વસ્તુ હતી હેન્ડલ નહોતી થતી ને મારે દીક્ષા નહોતી છોડવી, એટલે અમે બધું કરવા તૈયાર થતા હતા, નહીં તો અમારા ધર્મમાં કરાય જ નહીં ખરેખર. પણ હવે છેલ્લે એ ઉપાય કરવા તૈયાર થયા કે હાલો કાંઈ પણ રીતે આપણને પેરેલિસિસમાં હતી, એટલે જે થાય એ આપણે કંઈક કરીને સરખું થાય તો સારું. પણ આવું પણ બનતું હોય છે. અને ત્યારે જો હું માની ગઈ હોત તો શું થાત, બધાય કે આને આવ્યું જે શરીરમાં છે એ આવ્યું, જે આવ્યું તકલીફ આપે છે એ આવ્યું. ઓલા બ્રાહ્મણે કે હા હા પ્રવેશ થઈ ગયો. અને બીજા હોય તો શું કરે કે એમાં ને એમાં આવી જાય, એને એક શોખાઈ હોય ઘણાઈને તો, ઓહો મારામાં પ્રવેશ કર્યો અને હું કંઈક મહાન થઈ જાઉં, હું કંઈક જાણું છું એવું કહેવાશે, મને બધાય પગે લાગશે. ભાઈ અમને તો હજારો લોકો પગે લાગતા હોય, પગે ક્યાં લગાડવાતા. એટલું હસવું આવતું હતું ત્યારે એ વાતનું. અને હવન પૂરો થયો પણ પછી પણ અમને હસવું આવતું હતું કે આ જો તમે મજબૂત ન હોય તો શું કરી નાખત. અને કોઈ વ્યક્તિ તો કે હા આવ્યા પધાર્યા પણ જવાબ નથી દીધા એમ કરીને પછી કાયમ માટે આ ધૂણવાની પ્રથા ચાલુ થઈ જાય અને કાયમ માટે નાટક ચાલુ થઈ જાય. અને ઘણાને તો એવું હોય કે કુટુંબમાં દેરાણી જેઠાણી સાસુ વહુ ભાઈઓ એના માન સન્માન ન હોય ને એમાંય જો આવું થયું હોય તો એને માન સન્માન માટે એ નાટક ચાલુ થઈ જાય. આ બહુ સત્ય હકીકત છે, તમે સમજજો. મારા અનુભવ ઘણા બધા છે. તો આવું બનતું હોય અને જો એમાં કોઈ એવો ભટકતો આત્મા ઘૂસી ગયો, કદાચ આ તો મને તો કાંઈ આવ્યું નહોતું ને એની વાતે પૂરી થઈ ગઈ ને બ્રાહ્મણોને કીધું કે આમાં સફળતા નથી મળી, અને પછી તો અમે અમારી રીતે વિધિ વિધાન કરતા જ હતા પોતાની રીતે, તપ જપ જે જૈન ધર્મના હોય, જે સંસ્કારમાં હોય એ તો બધું અમારું ચાલુ જ હતું. પણ અંતે પછી મારી આ શક્તિની આજ્ઞા આવી તો શુદ્ધ હતી, પણ અમે ત્યારે એને મેલી માનતા હતા એટલે ખબર નહોતી પડતી. અને આજ્ઞા આવીને મારે સંસારમાં આવવાનું થયું જ, અને અત્યારે હું સરસ જ કામ કરું છું અને એકદમ સ્વસ્થ છું, પેરાલિસિસમાંથી પણ સારું થઈ ગયું છે. તો એ આત્માઓ પિતૃના નામે કોઈના શરીરમાં ભટકતા આત્મા પ્રવેશ કરી જાય તો એ વ્યંતર દેવ હોય, વ્યંતર એટલે ભટકતા આત્મા. અને એ વ્યંતર દેવ હોય ને એને બાળક જેવી વૃત્તિઓ બધી હોય, ઘડીકમાં હસવા માંડે, ઘડીકમાં રોવા માંડે, ઘડીકમાં તોફાન કરવા માંડે, મસ્તી કરવા માંડે, ઘડીકમાં આ જોઈએ ને ઘડીકમાં ઓલું જોઈએ ને, કેટલાય નાટક એના ચાલુ થઈ જાય અને ઘરે ખાલી થઈ જાય ને માણસે હેરાન થઈ જાય અને કેટલાય તો મૃત્યુ પામી જાય. આવું પણ બને છે. આ કોઈ ડરવાની વાત નથી, આ સત્ય હકીકત છે. પિતૃદોષ કરીને તમે આવા હવનને કાર્ય કરાવ્યા જ કરો ને પૈસા ખર્ચા જ કરો અને પછી કાંઈ એનું સમાધાન ન હોય. વાં ઓલી નદી આગળ પિતૃદોષનું કાર્ય કર્યું ને અહીંયા પિતૃદોષનું કાર્ય કર્યું ને પેલા પાસે કરાવ્યું અને પછી એનું કોઈ સમાધાન થતું નથી. હા, અમુક તમે હવન કરાવો, પૂજાપાઠ કરાવો, નવગ્રહની પૂજા કરાવો, વિષ્ણુ યાગ હવન છે એ કરાવો, દેવદેવીનું જે કાંઈ હોય એ કરાવો, રુદ્રી કરાવો, રુદ્રાભિષેક કરાવો, એવા મોટા જે કાંઈ હવન છે કે જે ધર્મના કાર્ય છે, પૂજાપાઠ છે, એ બધું તમે કરાવો. એનાથી તો પુણ્ય તો મળશે જ. અને આપણા કર્મ હશે કે કોઈ ગ્રહની પીડા હશે, ભલે ખબર ન હોય તો એનાથી સારું થશે. પણ આવું ધૂણવાનું બધું છે ને એમાં ન પડો. અને જ્યાં કરતા હોય ને કદાચ તમે કોઈ એવા કાર્ય કરાવો ને તો ચોખ્ખું બ્રાહ્મણોને ભૂદેવને કહી દેવાનું કે ભાઈ આવામાં અમારે પડવું નથી, તમે જે કરાવો શુદ્ધ ને સાત્વિક વિધિ કરાવજો અને કોઈ વિધિ વિધાન ને એવા મંત્ર શ્લોક ને એનાથી કોઈના શરીરમાં અમારે લઈ આવવા નથી. અને પિતૃને તો શાંતિ જોતી હશે તો શરીરમાં જ આવે ને બધી શરીરમાં ધૂણીને જ થાય એવું થોડું લખી દીધું. એ તો ત્યાંથી આશીર્વાદ આપશે. જો સાચા પિતૃ હશે તો એ ત્યાંથી આશીર્વાદ આપશે. અને ઘણાય પિતૃ એવા હોય કે નાની ઉંમરમાં કોઈ દીકરા દીકરી ગુજરી ગયા હોય કે કોઈ પણ વ્યક્તિ ગુજરી ગયું હોય અને એ પિતૃ રૂપે હોય અને એને કાંઈ તકલીફ હોય તો હા, એનું આપને ખબર હોય તો એની પિતૃની શાંતિ કાર્ય કરાય, શાંતિ કાર્યની વિધિ કરાય. પણ બને ત્યાં સુધી હું તો આવું માનતી નથી અને ખરેખર આ સત્ય હકીકત છે. અમુક જ્ઞાતિઓમાં આ બધી હોય છે અને વધારે બધું આ માને છે. પણ હવે આ કાળમાં એ વસ્તુ નથી, બધા પ્રેક્ટિકલ બનવાની જરૂર છે. અને પછી કોઈની પાસે તાકાત તો નથી. પહેલાંના વખતમાં કરતા તો એવા ભૂવા હતા, એવા માતાજી બધાને પધારતા અને કુટુંબના કોઈ પણ વ્યક્તિઓ પધારતા કે એ જવાબ દેતા. અને હવે તો જવાબ ન આપે તો બધા ઉડાડે અને વાતું કરે. એટલે બાપ દાદાનું જે નામ હોય એને આપણે અસાધના કરીએ, એને ઉલટાની તકલીફ આપીએ છીએ.
કે આને આ બાપા પધાર્યા હતા, એને ગુસ્સો કર્યો, એને આમ કર્યું, આવું કર્યું, અને કાં તો કે જવાબ ન આપ્યા. કારણ કે અત્યારે બધાને જવાબ જોતા હોય. તમે જવાબ ન આપો અને સાચી સમજણ ન આપો, ત્યાં જ્યોતિષ વાસ્તુનું હું કરતી હોય કે કાંઈ પણ વિધિ વિધાન કરતી હોય, તો એમાં કોણ અહીં આવવાનું છે? કોઈ આવે? એને સારું ન થાય તો કોઈ આવે? એના સ્પષ્ટ જવાબ ન મળે તો કોણ આવે? ઘરમાં બેઠા કે આપણે કોઈ જાહેરાત વગર હજારો લોકો કેવી રીતના આવે? રેફરન્સથી કોઈ ન આવે. તો જે તકલીફ છે એના જવાબ બધાને જોઈએ છે, તો એ જવાબ ન મળે તો કેવી રીતના થાય? ઘડિયાળનો કાંટો આગળ વધવા માંડ્યો છે, મિનિટો વધવા માંડી છે, મને ખબર છે, મારી સામે જ છે મોબાઈલ. પણ એક વખત તમે આ પિતૃનું કાર્ય કરાવો તો એના માટે ખાસ કરીને વિચારીને કરજો. પિતૃ કાર્ય જરૂરથી કરાવો. પિતૃ કાર્યની જે પણ વિધિ વિધાન કરાવો, પણ આવા બધામાં ન પડવું. શાંતિનું કાર્ય કરાવો. ધૂણવાનું ને પ્રવેશ કરવાનું ની ચોખ્ખી ના જ પાડી દેવી કે આમાં નથી જાવ. પછી કુટુંબમાં કોઈને કાંઈ માન સન્માન ન હોય, કે જેને આવું બુદ્ધિ કાંઈ ન હોય ને વ્યસની હોય ને એને આવતા હોય અને એ પધારે તો એમાં વાતમાં માલ શું હોય? એ તો વિચાર કરો તમે. અને એ આત્મા સાચા છે કે ખોટા છે એ નથી ખબર. પહેલાં તમને બધી નિશાનીઓ આપી દેશે, બધી ભૂતકાળની વાત કરી દેશે, ભવિષ્યની કહેશે કે આમ કરજો ને આ નિશાની હશે, મારું સ્થાપન તો જ કરજો. પણ સ્થાપન કરતાં પહેલાં 1000 વાર વિચાર કરજો. કોઈને શરીરમાં લઈ આવતા પહેલાં 1000 વાર વિચાર કરજો. આપણી ઘરે આપણે હવન કરાવી અને કોકના ઘરમાં તકલીફમાં પાર ન થઈ જાય એવું ન થાય. કુટુંબમાં બધા આવ્યા હોય ને માનતા હોય ને બધાને તકલીફ હોય, તો જે ભાઈની ઘરે કુટુંબનો હવન કરાવેલો હોય અને જેણે કાર્ય કરાવવાનું આગળ પડતું કામ કર્યું હોય અને પછી આવી જાય બીજામાં, એટલે હલાડું કોકના ઘરમાં કરી જાય. એવું ન થવું જોઈએ. અને એના કરતાં હું તો કહું, ધૂણવાની સિસ્ટમ જ બંધ હોવી જોઈએ. જ્યારે વિધિ વિધાન કરાવો, શાંતિ કાર્ય કરાવો, નવગ્રહની પૂજા કરાવો, કોઈ પણ તમે હવન કરાવો, એની ના નથી. પણ કોઈના શરીરમાં પ્રવેશ કરવાની તમારામાં તાકાત હોય તો તમે જાણી શકતા હોય તો તમારે કરાવો. કે બ્રાહ્મણો એવા હોય ને તમને ખબર હોય રેફરન્સથી કે ભાઈ આ બ્રાહ્મણ બધું જાણે છે, કોઈ પણ આત્મા હશે તો એને જાણી શકશે, એની સાધના છે કે વારસાગત એને કંઈ જ્ઞાન મળેલું છે, તોય હું તો ના પાડું કે એવું ધૂણવાનું શરીરમાં પ્રવેશ કરવાનું એ વસ્તુ ન બને તો વધારે સારું. આપને લાભ ન થાય તો કાંઈ નહીં, પણ ગેરલાભ તો ન જ થવો જોઈએ. એટલે વાસ્તુ દોષ, પિતૃદોષ અને કાલસર્પ દોષ, આ 3 દોષ છે ને સાથે જ હોય. પછી બીજા શ્રાપિત દોષ ને વિષ યોગ ને એવા તો ઘણાય દોષ છે, પણ આની સાથે નથી, એ અલગ છે વસ્તુ. તો જેને રાહુ કેતુનો દોષ, એટલે કે જેણે ખાસ કરીને રાહુ કેતુમાં રાહુનો દોષ આવતો હોય ને, એના પિતૃનો દોષ વધારે આવે. પણ એના માટે શું કરવું જોઈએ કે જો પિતૃદોષ આવતો હોય ને તો તમને શરીરમાં બીમારીઓ એવી આવે, કુટુંબમાં બીમારી એવું આવે, પછી કોઈ અઘટિત ઘટના બને, અચાનક મૃત્યુ થાય, અચાનક એક્સિડન્ટ થાય, અચાનક એટેક આવે વારસાગત, અચાનક કેન્સરનો રોગ જાહેર થાય, ટીબી હોય, કિડનીનું હોય, ડાયાલિસિસ કરાવવાનો આવે, એવા રોગ આવે કે એક પછી એક વારસાગત એમાંથી ઊંચા જ ન આવે. ઘરમાં ઝઘડા ટંટા, કજિયા કંકાસ થયા જ કરે. તો આ બધું કારણ શું છે કે દરેક કામ તમે કરો ને એમાં અવરોધ જ આવે. નો ગરીબી તમારી હટે, અને કોઈ પણ ધંધો કરવા જાઓ તો ધંધામાં તમને સફળતા ન મળે, નોકરીમાં સફળતા ન મળે, પતિ પત્નીના સંબંધોમાં કોઈ સફળતા ન મળતી હોય, સંતાનો સાથે માથાકૂટ થઈ જાય, લગ્નમાં જીવનમાં અવરોધ આવે. લગ્ન જીવનમાં એટલે ખાલી લગ્ન ન થાય એટલું જ નથી. લગ્ન તો ન થાય, ઘણાય સંતાનોના મોટા છોકરાઓ થઈ જાય તો લગ્ન ન થતા, પણ લગ્ન થયા પછી સંતાન ન થાય, અને સંતાન થાય તો ખોડખાપણવાળા થાય. તો એ કેતુનો દોષ હોય ને તો જ ખોડખાપણવાળા થાય. કેતુનો દોષ, જેના કાલસર્પ દોષ હોય, અર્ધ કાલસર્પ દોષ કેતુનો હોય, તો એ કાલસર્પ દોષમાં પિતૃદોષ એટલે વારસાગત જે વારસો હોય એમાં ખોડખાપણવાળા અથવા તો મિસ થઈ જાય, આ બધું બને. અથવા તો લગ્ન થયા પછી હજી સગાઈ થઈ હોય ત્યાં તૂટી જાય, ગોળ ખાધા હોય ત્યાં તૂટી જાય. મેરેજ કરે તો મેરેજમાં ડાયવોર્સ થતા વાર ન લાગે, બીજા કરે તો બીજામાં તકલીફ થાય, કાં લગ્ન કરેલા હોય તો બીજાની સાથે અફેર ચાલુ હોય, એટલે એ લગ્ન જીવનમાં કંઈ શાંતિ ન રહે. એટલે આવા
ઘણા બધા ઉપાય છે કે સ્વાસ્થ્ય સારું ન રહે, ઘરમાં કજિયા કંકાસ થાય, પછી સંતાન માટે તકલીફ થાય, લગ્ન માટે તકલીફ થાય, બીમારીઓ એવી જાતની આવે કે એક પછી એક બીમારી. એમાં વાસ્તુ દોષ હોય, વાસ્તુ દોષ હોય તોય બીમારીઓ આવે. એટલે આ ત્રણેય સાથે જ હોય છે. આ ટોપિક મેં પહેલાં આ ત્રણેય રાહુ કેતુ, વાસ્તુ દોષ, કાલસર્પ દોષ, પિતૃદોષ એ પહેલાં એટલે જ લીધું છે કે લગભગ આમાંથી જ બધાને સમસ્યાઓ હોય. પછી રાહુ કેતુની સાથે કોઈને ચંદ્ર ભળી જાય, કોઈને સૂર્ય ભળી જાય, કોઈને મંગળ ભળી જાય, કોઈને બુધ ભળતો હોય, આવા શુક્ર ભળતા હોય, તો એના દોષ એક અલગ પ્રકારના હોય કે ટિપિકલ એક જ વસ્તુની તકલીફો આવે. જેને રાહુ સાથે આ દોષ ભળ્યો તો એ જ જાતની આખા કુટુંબમાં તકલીફ આવે. જેને રાહુ સાથે ચંદ્ર ભળ્યો હોય તો આખા કુટુંબમાં માનસિક તકલીફ, બીમારી, ગાનપણ, આ તે જેને અશાંતિ માનસિક એ જ બધી તકલીફ આવે. એટલે એ જે ગ્રહ કુંડળીમાં બબ્બે ગ્રહ ભળીને પછી જે દોષ આવતો હોય એ વસ્તુ પછીની છે. પણ જેમ આપણા શરીરમાં કહીને કે ડાયાબિટીસ છે તો એ એક મેઇન રોગ છે, બીપીનું હોય તો મેઇન રોગ છે, હાર્ટનું હોય તો મેઇન રોગ છે, કિડનીનું હોય તો મેઇન રોગ છે, એમ એક એક અવયવના મેઇન રોગ હોય અને એના કારણે પછી બીજા રોગ ભળે તો બીજી તકલીફો વધારે થાય. પણ એક એક રોગ જે આવા હોય તો એના કારણે શું થાય કે અમુક એના નક્કી જ હોય, નિશ્ચિત હોય કે ભાઈ આ જ રોગમાં આ જ તકલીફો આવે. એમ જેના ગ્રહમાં, જેની કુંડળીમાં અમુક ટાઈપના ગ્રહ હોય એને નક્કી જ હોય કે આ ટાઈપની જ તકલીફો આવે. તો રાહુ કેતુના જે દોષ છે ને એમાં આ જ જાતની ચડતી પડતી, પૂજાપાઠ ન કરવા દે, વિધિ વિધાન ન કરવા દે, કોઈ જાણતા હોય એના સુધી પહોંચવા ન દે, કોઈ ડૉક્ટરને સફળ ન થવા દે, કોઈ બીમારીમાં કોઈ દવા લાગુ ન પડે. દવા તો જાણે એ ખાઈ પણ મોઢામાં નાખીને પેટમાં જતી હોય પણ એ હવામાં ગોળી ઉડતી હોય એવું જ થાય, એની અસર જ ન આવે. ત્યારે એમ થાય કે આ કોકે કરી જ નાખ્યું છે, પછી તંત્ર મંત્રમાં વયા છે. અને એનો જ્યાં સમય પૂરો થાય, કહું છું કે 1-1.5 વર્ષનો સમય હોય, એ 1.5 વર્ષનો પૂરો થાય એટલે પાછું આપણને હરખું થઈ જાય. એટલે એમ થાય કે આને કર્યું ને એટલે હરખું થઈ ગયું. પછી વળી પાછું થાય ત્યારે એમ થાય વળી પાછું આને કંઈક કરી નાખ્યું છે. અને સિમ્ટમ્સ એવા જ હોય, એમાં તમારો કોઈનો વાક જ નથી. અમે દીક્ષા જીવનમાં હતા ને આવા સરસ સાધના કરતા હતા તોય અમે તકલીફમાં હતા. અને એમ થતું ત્યારે હું આવું કંઈ જાણતી નહોતી. ત્યારે એમ થતું હતું કે આવી તકલીફ આવે, હવે શું કરવું, મૂંઝાતા હતા. કારણ કે દીક્ષા તો છોડવી નહોતી, અહીં કંઈ કામ નહોતું સંસારમાં, નહોતા મેરેજ કરવા કે નહોતું કાંઈ બીજું એવું કંઈ તકલીફો ન્યા કે હાલો કોઈ સેવા નથી કરતું કે કોઈ ધ્યાન નથી રાખતું, કોઈ દવા દારૂ નથી કરતા, એવી તો કોઈ તકલીફ નહોતી. બધું જ થતું હતું ને હું સૂતા પણ એટલી સાધના કરતી, એટલા પુસ્તકો લખતી, એટલી શિબિરો કરાવતી, એટલા બાળકોને નોલેજ આપતી, કેટલું કરતી, તો કોઈ તકલીફ નથી. પણ અમુક કામ એવા થાય છે ને કે જેનાથી માણસને એવા કંટાળ આવી જાય છે ને એમાંય જેને બિચારાને જાણકારી ન હોય તો શું કરે, આમ ગાંડો માણસ થઈ જાય. એને મેઇન માણસ હોય એને એમ થાય કે હવે આનું શું કરવું મારે. તો આવા જે દોષ છે એના માટેના ઉપાય શું કરવા? તમે પિતૃ કાર્ય કરાવો તો મેં તમને કીધું કે ભાઈ તમારે શાંતિ માટે તમે કોઈ પણ ધર્મ કરાવી શકો. એટલે ધર્મ ધ્યાન એટલે પૂજાપાઠ તમે પોતાની ઘરે કરી શકો. અને પૈસા ખર્ચીને ન કરવું હોય તો તમે તમારી રીતે પણ કરી શકો છો. શાસ્ત્રોક્ત રીતે જે હોય તમે શ્લોક બોલો, મંત્ર બોલો, ધૂપદીપ કરો, પૂજાપાઠ કરો. પણ એમાંય મેં તમને કીધું કે કેતુનો દોષ હોય તો તમે એ ન કરી શકો. એટલે કેવી તકલીફ થાય, બીમારી જાય નહીં, કોઈ નિદાન થાય નહીં, પૈસા એટલા જાય, ઘરમાં કજિયા કંકાસ, કેટલી બધી તકલીફો એક પછી એક ચાલુ જ હોય ને એવી તકલીફો હોય ને કે એમાંથી પાર જ ન ઉતરી શકાય, એનો રસ્તો જ ન નીકળે. તો આના માટે શું કરવું ઉપાય? અને પહેલું તો એક જ વસ્તુ કે નાગ દેવતાની તમે સેવા એટલે શું કે એના ઉપર અભિષેક કરો, પ્રસાદ ધરો. એના કરતાં તમે શું છે કે એના ઉપર અભિષેક કરો. દૂધમાં દૂધ થોડુંક લ્યો અને પાણીમાં એ દૂધ મિક્સ કરી દો, એટલે એ દૂધને પાણીનો અભિષેક કહેવાય. એનાથી પણ એને શાંતિ મળે. કાળા તલ અર્પણ કરવાથી પણ શાંતિ મળે. એટલે નાગ દેવતાની જેટલી તમે પૂજા કરશો, ત્યાં ધૂપદીપ કરશો, એવું તમે ન માની લેતા કે આ પૂજા કરશું એટલે આપણે વળી કાયમ માટે કરવું જ પડે, નહીં કરીએ તો તકલીફ થશે. પણ જેટલું થાય એટલું તમે કરો. તમારા ઘરમાં ન કરવું હોય તો જ્યાં મંદિરમાં નાગ હોય, ઘણી જગ્યાએ નાગ સ્પેશિયલ અલગથી પણ રાખેલા હોય ને શિવલિંગ ઉપર તો હોય જ, લગભગ 99% હોય જ.
તો એની તમે પૂજા કરો. એટલે તમારા ઘરમાં તમને એમ ન થાય કે અહીંયા માટલા આગળ દીવો કર્યો ને પછી આ નથી થતો એટલે આમ થાય છે, ને ગંદકી છે એટલે આમ થાય છે, ને આભડછેટ લાગે છે, ઘરમાં કોઈ પાળતા નથી એટલે આ બધી ઊંધું ઉતરે છે, ને પછી શંકામાં પડી જાય ને વધતું જાય બધું. એના કરતાં તમારી શ્રદ્ધા હોય તો તમે મંદિરે જઈને કરી આવો. ઘરમાં થાય તો ઉત્તમ છે, પણ એવું ન રાખો કે કાયમ કરવું જ પડશે. જેટલું થાય એટલું પહેલેથી જ પિતૃદેવને પ્રાર્થના કરજો. અને વારંવાર હું કહું છું કે કોઈ પણ પૂજા વિધિ કાંઈ પણ તમે કરો, સ્મરણ કરો ભગવાનનું, માતાજીનું, દેવ દેવસ્થાનનું, કાંઈ પણ તમે સ્મરણ કરો, કાંઈ પણ ધર્મ કરવો હોય, કાંઈ પણ તમારે શાંતિ જોતી હોય તો પહેલાં કોનું સ્મરણ કરવાનું? ચારનું. જેમ હું મારું સતત કહું છું ને, મારો વિડીયો લાંબો છે, મારો વિડીયો બધાને પહોંચાડવો છે, મારી દેવશક્તિની આજ્ઞાથી આ વિડીયો બનાવું છું. મારું નોલેજ પહોંચાડવા માટે, મારી કોઈ પણ એવી ઋણાનુબંધવાળી વ્યક્તિ હશે એને સુધી પહોંચાડવા માટે, અથવા તો બધાને આ મારા ઉપાયો મળે અને શાંતિ મળે એના માટે. પણ એમાં હું 4 વસ્તુ મેઇન કહું છું: લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ કરજો. આ 4 હું બોલું છું ને હંમેશા, એમ 4 હું બીજી વાત કરું છું કે કાંઈ પણ તમારે કરવું હોય તો શું કરવાનું છે? પહેલાં ગણપતિને પ્રાર્થના કરો. સૂતા સૂતા કરો, બેઠા બેઠા કરો. હું તો બધી એટલું કમ્ફર્ટેબલ બધાને ઉપાય બતાવું છું ને એ ઉપાયથી જ સારું થાય છે. ઘણીવાર આપણે બહુ આમ ચુસ્ત રીતે કહી, તમારે સવારે ઉઠીને જ અર્ધી આપવાનું, તમારે મંદિર પાસે બેસીને આટલી માળા કરવાની, આ પૂજા રોજ કરવાની ને આમ જ કરવાનું. હું 10 ઉપાય બતાવું, 5 ઉપાય બતાવું, પણ બધું કમ્ફર્ટેબલ જ કહું. શાસ્ત્રમાં એવું બધું કીધું છે કે સવારે સૂર્યદેવને અર્ધી આપવું, કે આમ કરવું તેમ કરવું. પણ પહેલાંના વખતમાં માણસો સવારે ઉઠતા, ખેતીવાડીએ 4 વાગ્યામાં 3 વાગે હાલીને ગાડા લઈને વયા જતા. અત્યારે છે એ વસ્તુ? અને સાંજે વહેલા હોઈ જતા. અને અત્યારે રાતના 12, 1, 2 વાગ્યા સુધી તો માણસ બહાર ફરતા હોય, ઘરમાં જાગતા હોય, ટીવી જોતા હોય. રાતના 9, 10 વાગે તો પુરુષો આવતા હોય, જમે, કરે, નવરા થાય, પછી થોડાક ફ્રેશ થાય, ટીવી જોવે, થોડુંક એન્જોય કરે. તો એ સવારમાં ઉઠે ક્યાંથી? અને સવારમાં ઉઠવાનું હોય તો ભાગા દોડી હોય, એમાં એનું મન ક્યાંય શાંત હોય? છોકરાઓને તમે એમ કહો, ઘણા છોકરાને એવી ટેવ હોય, પરીક્ષા આવે ને એને ભણવાનું હોય તો ઘણા મા બાપ એમ કે સવારે ઉઠીને જ તમારે ભણવાનું. એ યાદ રહે ને, દીદી આને કહો સવારે ઉઠીને જ ભણે. હું કહું એને જ્યારે ગમતું હોય ને ત્યારે ભણવા દો. સવારે ઉઠીને તમે એને ભણવા, એ ઝોકા ખાતો હોય એમાં એને શું યાદ રહે? પણ ઘણાને ટેવ હોય કે રાતના જાગે ને એ એટલું સરસ રીતે એ વાંચે અને બધું પાકું કરે અને પછી સૂવે મોડેકથી, તો એને વાંધો નહીં, સવાર ભલે મોડો ઉઠે. પણ મા બાપને એમ થાય કે સવારે ઉઠવાનું. અમુક લોકો મારા જેવા સલાહ સૂચના દેવાવાળા હોય તો એના મગજમાં એવું હોય તો એ ઓલાને સલાહ દીધા જ કરે. પણ હું કોઈ દી એવી સલાહ આપું જ નહીં. કમ્ફર્ટેબલ હોવું છે. આપણું માઇન્ડ કયો ટાઈમ પસંદ કરે છે, આપણને કયા ટાઈમે યાદ રહે છે. રાતના યાદ રહેતું હોય તો ભલે ને રાતના ભણે. પરીક્ષામાં પાસ કરવાને માર્ક્સ ઝાઝા લઈ આવે એ જ વાત છે ને. પણ સવારે એને ઉઠાડીને ઝોકા ખાતા હોય ને એ ભણે નહીં તો બધું બગાડે, નપાસ થાય. એમ તમે કોઈ પણ પૂજાપાઠ કરો, સૂર્યદેવનું કરો, બીજું કરો, એના નિયમ છે શાસ્ત્રમાં, એની ના નથી. પણ અત્યારે ભલભલા સાધુ સંતને ગમે એવા નિયમ હોય, કોઈ પણ સંપ્રદાયના સાધુ સંતો એને નિયમ લીધા હોય, દીક્ષા લીધી હોય ત્યારે, જ્યારે દીક્ષા ધારણ કરી હોય, ગુરુ ધારણ કર્યા હોય ત્યારે નિયમ લીધા હોય. કે ખાલી સંસાર મારીને ગુરુ ધારણ કર્યા હોય તો એને નિયમ લીધા હોય, મંત્ર લીધો હોય કે આ મંત્ર તમારે કાયમ કરો ને આટલી વાર કરો તો એ કાયમ રહે છે. સાધુ સંત હોય ગમે એટલા ચુસ્ત હોય તો આ કાળમાં સાધુ સંતને જે ભિક્ષા લેવાની હોય કે એના નિયમ પાળવાના હોય, તો સંસારી લોકો જે ન એ નિયમમાં ન હોય તો તમારો નિયમ ક્યાંથી, સાધુ સંતનો નિયમ પડે ક્યાંથી? હું તો આ બધા અનુભવ કરીને આવીશ. હું તો દીક્ષા જીવનના એટલા નિયમના અનુભવ કરીને આવ્યા. બીમાર પડે તો શું કરે? કેટલાક નિયમ પાડે, એના કેટલાક પ્રાયશ્ચિત, એટલે આટલા ઉપવાસ કરો, આટલા ઉપવાસ કરો, આટલા. પણ ઉપવાસ શું એક એકટાણું ન થતું હોય તો ક્યાંથી કરે? તો એના બધા ઓપ્શન હોય. એવી રીતના તમે કોઈ પણ પૂજા પાઠ કરો તો એમાં એવું ચુસ્તપણે હા તમારી ટેક રાખો, એની ના નથી. પણ જો તમારે કેતુન કાળસર્પ દોષ હોય, રાહુ ન હોય તો એ તમને કરવા ન દે. પછી તમે એક નિયમ રાખો કે સવારે જ કરો ને, હવે તે દિવસે જ સવાર ન થયું, કાં વહેલું ઉઠાણું નહીં, કાં ક્યાંક બહારગામ ગયા હતા, કાં કાંઈક કારણ આવી ગયું, કંઈક પુરુષોને વહેલું જવાનું તો જલ્દી જલ્દી રસોઈ બનાવવાની, ટિફિન બનાવવાનું, કાંઈ પણ કરવાનું હોય તો તમે ન કરી શકો. એટલે એ દિવસ તમારો સવારનો તો નકામો જાય. કારણ કે ટાઈમ આપેલો હતો કે ભાઈ સવારે ઉઠીને આટલા વાગે કરું, થોડાક દિવસ તમે નાહી ધોઈને સરસ કરી લીધું, પણ આવ્યું વિઘ્ન. પછી એક દી ન થયું એટલે એમ થયું કે હવે મારું પડ્યું ને અમારે શરૂઆતથી કરવું છે. હું તો બધાને એમ કહું કે તમે ગણતરીમાં જાવ જ નહીં કોઈ દી.
કે આટલા બુધવાર કરવાના, આટલા સોમવાર કરવાના, આટલા મંગળવાર કરવાના. તો એનો નિયમ હોય છે કે બુધવાર કરો તો 5 કરો, સોમવાર કરો તો ઓછામાં ઓછા 2 કરો, 11 કરો, એનો આંક હોય છે. દરેક વારનો, દરેક ગ્રહનો આંક હોય છે. એટલું તમે કરો એટલે તમને શાંતિ મળે. પણ તમે આખા વર્ષના એકટાણા લઈ લીધા હોય, પછી 1-2 ન થાય એટલે એમ થાય કે હવે સારું થતું નથી, એટલે ઘણા મન તો એવું હોય ને કે હવે આ વિઘ્ન આવે નથી કરવું, એટલે હાવ બંધ કરી દે. પણ હું તો કહું કે એ એકટાણા કરો કે જે વિધિ વિધાન કરો એ એકટાણા કરો. સોમવાર તમારે કરવાના, બુધવાર કરો. આ બુધવાર થયો ન થયો તો કાંઈ વાંધો નહીં, પછીનો બુધવાર કરો. વર્ષમાં કેટલા 365 દિવસમાં જેટલા બુધવાર આવતા હોય, 12 ચોકું 39, કોક વાર 5 હોય, 39થી વધારે હોય, તો એમાંથી 40 થાય તો શું વાંધો. પણ એટલું થશે તો એ આપણે કે ને કે બીમાર હોય તો ખોરાક જેટલો જાય એટલો. ડાયરિયા થયા હોય ને તોય થોડુંક પેટમાં લિક્વિડ કે જે ફાવે એને અનુકૂળ હોય પેટને એ થોડુંક ખાવું છે, ભલે નીકળી જાય તો એ આર રહે, આપણા શરીરમાં તાકાત રહે, નહીં તો પાણી ઘટી જાય. એમ તમે કોઈ પણ આ બીમારી છે એક જાતની, કોઈ પણ આ તકલીફો આવે ને આપણા શરીરમાં કે કુટુંબમાં કે કોઈ અચાનક તકલીફો આવતી હોય, માનસિક, શારીરિક, આર્થિક, કુટુંબિક કાંઈ પણ તકલીફ આવે એ શું છે? બીમારી જ છે. પણ એ બીમારીમાં જેમ પેટમાં આપણે ખોરાક આપને અનુકૂળ થોડો થોડો નાખવો જ જોઈએ, ભલે નીકળી જાય તોય નાખવો જ જોઈએ. એવી રીતના આપણે કાંઈક ને કાંઈક ધર્મ એને લગતું કરવું જ જોઈએ. પેટમાં તકલીફ હોય તો તે દિવસે આપણે એમ કે ખીચું ખાવું ને ભજીયા ખાવા ને શીરો ખાવા, તો એ વસ્તુ ન ખવાય, હળવું હળવું ખવાય. દહીં ભાત છે કે લિક્વિડ છે કે એવું પીવાય, શરબત પીવાય, આપણે ખબર જ છે ને એ વસ્તુની. તો એવી રીતના આપણે શું કરાય કે હળવું હળવું તપ અને જપ કરાય, જેથી કરીને શું થાય કે ભલે તકલીફો આવે, જેમ આપણે ખાધું હોય થોડુંક લિક્વિડ કે નીકળી જાય છે, ટોયલેટ જવું પડે છે, ડાયરિયા થઈ જાય છે, તોય આપણે થોડુંક પીવું જ જોઈએ, કંઈક ખાવું જ જોઈએ, લિક્વિડ તો લિક્વિડ, એટલે શરીરમાં તાકાત રહે ને પાણી ન ઘટી જાય. એમ આપણા જીવનમાં જે કાંઈ તકલીફ આવે છે ભલે આવતી, આપણે ઓછી જ કરવી છે, પણ એ આવતી હોય તો તમે થોડું થોડું કરશો ને તો એ ધીમે ધીમે કરતાં એ શાંત થશે, એ હળવું થશે. એ આપણું જે કર્મ છે ને એ કર્મ હળવું થશે. અને અથવા તો આપણું કર્મ ફિક્સ થઈ ગયેલું છે. આમાં 2 જાતના કર્મ હોય, એક મૂવેબલ કર્મ હોય ને એક ફિક્સ કર્મ હોય. જે ફિક્સ કર્મ હોય ને એ આપણે એટલા ક્રૂર ભાવથી બાંધેલું હોય ને એ આપણે ભોગવવું જ પડે. અને અમુક કર્મ એવું હોય કે આપણા ભાવ નથી છતાંય આપણે કંઈક કરવું પડતું હોય અને એમાં કર્મ બંધાઈ ગયું હોય. એટલે આપણે ભાવ ન ભળ્યા હોય ને તો એ કર્મ આપણું હળવું હોય, અથવા તો થોડાક સમયનું હોય. પણ આપણે ભગવાન નથી એટલે આપણને ખબર નથી કે ભાઈ આ 1 વર્ષ કર્મ રહે કે 1.5 વર્ષ રહે કે 15 દિવસ રહેશે કે મહિનો રહેશે. પણ એ કર્મ હળવું થાય, કર્મ પૂરું થઈ જાય. જો ઓછું કર્મનો સમય હોય તો એ પૂરું થઈ જાય, થોડુંક કરો ત્યાં નિમિત્ત મળી જાય, કાગને બેસવું ડાળને પડવું, અથવા તો એ એટલો ઉપાય કરવાથી પુણ્ય બંધાઈ જાય, એટલે પુણ્યનો એટલો બધો ભાવ વધી જાય તો એ પાપ કર્મ છે ને એને દબાવી દે, એને બંધ કરી દે, પૂરું કરી દે. પણ અમુક કર્મ એવું હોય તમારે ભોગવવું જ પડે. પણ જો એ સમયે તમે ધર્મ ન કરી શકો કે સાચા ઉપાય ન કરી શકો, સાચા રસ્તે ન ચાલો, તો એ કર્મ તમારું બેવડાય. બેવડાય એટલે એ કર્મમાં પાછું નવું કર્મ બંધાય. એટલે જે આપણે કર્મને હળવું કરવું છે તો આપણાથી જેટલું થાય એટલું કરવાનું. તો પિતૃ કાર્ય એટલે કે પિતૃના દોષ આવતા હોય અને તમને એવા અનુભવ થતા હોય, વારસાગત તકલીફ થતી હોય, કોઈને અપંગતા આવતી હોય, કોઈ વારસાગત બાળકો જન્મતા હોય તો કોઈ તકલીફવાળા જ જન્મે ત્યાંથી તકલીફવાળા હોય, હાથ પગ ન હોય. આપણે જોઈએ છીએ ને કેટલાને હાથ નથી હોતા, કેટલાને પગ નથી હોતા, કેટલાને મોઢાને ફેસ ને બધું કેવા અલગ પ્રકારનું હોય છે, કેવી કેવી તકલીફો હોય છે જન્મથી. તો એનું પોતાનું કર્મ તો છે, પણ હારોહાર એ કુટુંબમાં શું કામ જન્મ લીધો કે પિતૃ દોષ ક્યાંક આવતો હોય, વારસાગત દોષ આવતો હોય. કાં કાલસર્પ દોષ હોય તો રાહુ કેતુના દોષથી પણ આવું થાય છે. એ કોઈ જન્મમાં આપણે સાથે મળીને કાર્ય કરેલું હોય તો જ આપણે એવા ગોઠવાઈ જાય ને કુદરતી રીતે કે 5 જણા ઘરમાં હોય તો 5 આના આગલા જન્મમાં જ ભેગા હોય એવું ન હોય. કોઈ 25 જન્મ પહેલાં એ 2 જણા ભેગા હોય તો 4 જન્મ પહેલાં એ બાકીના 2 ભેગા હોય. એમ કરી કરીને આપણે કંઈક ભેગા કર્મ બાંધ્યા હોય તો નથી ઘરમાં આવતું. એકની સાથે બહુ સારું ભળે ને એકની સાથે ઓછું ભળે. આવું બને છે ને. સંતાનમાં દીકરી હોય તો એક દીકરી સાથે જાજુ ભળતું હોય તો એક દીકરી યારે ઓછું હોય. દીકરી જ છે, માને દીકરીને કોઈ દી વાંધા હોય. દીકરામાં એવું બને
એક દીકરા સાથે બહુ હોય તો 2 દીકરા સાથે ઓછું હોય. તો એ એવું શું કામ? એક જ માતાના સંતાન છે છતાંય એવા ઋણાનુબંધ. કારણ કે એની સાથે ભળી અને કાંઈક એવું કર્મ કોઈ જન્મમાં કરેલું હોય તો આડોશ પાડોશ પરિવાર બધાયમાંથી કોક ને કોક એવું હોય. પણ એ સમયે આપણે ક્ષમતા રાખવી પડે, સમજણ રાખવી પડે. અને કુટુંબ હોય, પાડોશી હોય, એની યાર માથાકૂટ ન કરાય. જેની યાર ન ભળતી ને એની યાર બહુ બેહવા જ ન જવાય અને એની યાર લપજાજી ન કરાય. એટલે નવું કર્મ ન બંધાય. કહેવાની વાત એ છે કે કર્મને કારણે, ઋણાનુબંધને કારણે જે વ્યક્તિઓ આપણને, વ્યક્તિ કે વસ્તુ એ આપણને સામે તો જ આવે છે. પણ એમાંથી આપણે દૂર થવા માટે અને એ કાર્યમાંથી આપણે શાંતિ મેળવવા માટે શું કરવું? અત્યારે પિતૃદોષની વાત હું કરું છું. તો પિતૃદોષ માટે ઘણું બધું સમજાવ્યું કે પિતૃ કાર્ય કરવું જરૂરી છે. પિતૃના જે જાપ હોય એ પણ તમે કરો અને પિતૃ કાર્ય પણ કરો. પણ એમાં આ ધૂણવાનું ને કોઈ આત્મા પ્રવેશી જાય ને તમે એનું સ્થાપન કરી દો, એ વસ્તુ ન કરો તો સારું. હું તો તમને સમજાવું છું. તમે પિતૃ કાર્ય કરો, હોમ હવન કરો, પૂજાપાઠ કરાવો. ઘરમાં જેટલા હવન કે પૂજા થશે એટલું તો બહુ જ સારું. અને બધા આપણી ઘરે આવે એટલે એટલા વાઇબ્રેશન. આપણે સામૂહિક ભક્તિ છે. આપણે એકલાની ભક્તિ કદાચ એટલી ઓછી પડતી હોય ઉર્જા, તો સામૂહિક ભક્તિ અને સામૂહિક બ્રાહ્મણોક્ત આપણે પૂજાપાઠ કરાવીએ તોય ફેર પડે ઘણો બધો. અથવા તો આપણે ને આપણા ઘરમાં આપણે પૂજા કરીને બધાને બોલાવીએ તોય ઘણો બધો આપણે ઉર્જા મળે. અને ધર્મ કાર્ય થાય એટલે કોકની ઉર્જા સારી હોય એ ઉર્જાથી આપણા ઘરનું લેવલ સરસ બદલાઈ જાય. અથવા તો તમે મંદિરોમાં જાઓ તો સમૂહમાં જાઓ. એકલા જ સાધના કરવી ને એકલા જ જઈને હું મંદિરે ન જાઉં, મને મંદિરમાં ન ગમે ને, કરાય એકલી સાધના, એની ના નથી. પણ જ્યારે તકલીફો આવે ત્યારે શું છે કે તકલીફો ન આવે એના માટે સામૂહિક ઉર્જા પણ લેવી જોઈએ. વ્યક્તિગત ધૂપ દીપ પૂજાપાઠ તો કરો, મંત્ર જાપ કરો, પોતાનું વ્યક્તિગત અમુક ટાઈમ નક્કી રાખો. પણ સમૂહની પૂજા છે ને સમૂહની સાથે જે મંદિરોમાં તો પ્રાણ પ્રતિષ્ઠા કરેલું એટલે ત્યાંની ઉર્જા એક અલગ જ હોય. અને બધા આવતા હોય એટલે કેવા ભાવથી આવતા હોય ને કેવી પૂજા કરતા એટલે એની ઉર્જા એક ઉત્પન્ન થતી અલગ હોય. અને દેવદેવી ખુશ હોય એ પૂજાથી. ફૂલ ચડે અને દેવદેવીના જે પણ ચડાવવાની પૂજા વિધિના સાધન હોય, પૂજા વિધિની વસ્તુ હોય, કે આપણને કોઈ વસ્તુ ભાવતી હોય તો એ મળે તો કેવી મજા આવે છે. એમ દેવદેવીને શું જોતું હોય? એ ભલે જાગૃત રીતે જ હોય છે, બધું સ્વીકાર કરતા જ હોય છે, પણ એ ખુશ થાય. એને જે જોતું હોય એ મળે. એની પૂજાપાઠ કરો, ધૂપ દીપ કરો, ત્યાં એ જ મંદિરમાં એ કરવાનું હોય. પૂજાપાઠ કરો, ધૂપ દીપ કરો, ફૂલ ચડાવો, એની જે કાંઈ વસ્તુ હોય એ પ્રસાદ ધરો. ગણપતિ હોય તેને લાડવા ભાવે તો એ લાડવા તમે પ્રસાદ ધરો તો ભાવે છે ને. અને બધી પ્રથા છે. તો એવું બધું કરો તમે ઘરમાં, એવું કરો જેથી કરીને આવા પિતૃદોષ હોય, કાલસર્પ દોષ હોય, વાસ્તુ દોષ હોય તો જે ઉર્જા મળે છે, જે ઉર્જા આપણી નેગેટિવ આવે છે, મેં અગ્નિ પાણીનું તમને વિડીયોમાં સમજાવ્યું, ટોયલેટનું સમજાવ્યું, તો જે નેગેટિવ ઉર્જા મળે છે એની સામે તમે પોઝિટિવ ઉર્જા આપો. પોઝિટિવ ઉર્જા આપશો એટલે ઝાઝી વાર નેગેટિવ ઉર્જા ન ટકે તો એમાં આપણું કંઈક કામ થઈ જાય. અને એ કામ થઈ જાય તો આપણો પિતૃદોષ હોય, કાલસર્પ દોષ હોય, વાસ્તુ દોષ હોય, આ ત્રણેય દોષ હોય તો એમાં આપણને કાંઈક શાંતિ મળે. અને એ શાંતિ મળે તો એમાં આપણે કંઈક નવું કામ કરીએ અને આપણા જીવનનો ઉદ્ધાર ક્યારેક થઈ જાય. તો આ વસ્તુ તમે કરાવો. બધે દુકાન હોય, ઓફિસ હોય, જમીન હોય, ખુલ્લી જમીન હોય, મકાન હોય, કાંઈ પણ હોય, થોડા ટાઈમે એવી પૂજા પાઠ, નવગ્રહની પૂજા કરાવો. નવગ્રહમાં બધું આવી જાય. કાંઈ તમારે ન કરાવો તો રુદ્રી કરાવો, નવગ્રહની પૂજા કરાવો. એટલે નવગ્રહ છે એ આપસમાં 2 ગ્રહ ભળી અને કંઈક ને કંઈક દોષ ઉત્પન્ન કરતા હોય તો એ દોષમાં શાંતિ મળે. પ્રસાદ બધાને આપો એટલે પ્રસાદથી બધા ખુશ થાય. દેવદેવીને ધરીએ તો એ પણ ખુશ થાય, આપણા પિતૃઓ ખુશ થાય, આપણા દેવદેવી પણ ખુશ થાય. કુળદેવી હોય. હું વાત કરતી હતી 4 વસ્તુની, કે જે મેં તમને કીધું કે હું જેમ 4 વસ્તુ કહું છું કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો, એવી રીતના હું હંમેશા કહું છું કે તમે સૌથી પહેલાં ગણપતિને સ્મરણ કરો. પછી બીજું કોનું કરવાનું? સરસ્વતી માતાને. એટલે એ 2 છે ને એ શક્તિ આપણને બુદ્ધિ પ્રદાન કરે છે. ગણપતિ છે ધીર ગંભીર છે અને બધા વિઘ્નને હરનાર છે. તો એ વિઘ્ન આપણા દૂર કરે છે અને આપણે ધીર ગંભીર સારી બુદ્ધિ આપે. એમ સરસ્વતી માતા જ્ઞાનના દેવી છે. એનાથી આપણે હંમેશા ગમે તેવો સમય હશે તો ગુસ્સો નહીં આવે, કોઈ ખોટા કામ નહીં કરીએ, ખોટા સંગમાં નહીં ચડીએ. અને આપણે વાણી સરસ્વતી, આપણી વાણી એટલે સરસ્વતી જ કહેવાય એક જાતની. તો આપણા જ્ઞાનતંતુ છે એ પણ શુદ્ધ અને સાત્વિક સરસ રહે તો આપણા આખા શરીરને ઉર્જા આપે છે. તો સરસ્વતી માતાને પ્રાર્થના કરો. બીજી
ત્રીજું, તમારા જે કુળદેવી હોય એને પ્રાર્થના કરો. અને મેં સમજાવ્યું કે તમને કુળદેવી ન ખબર હોય તો લક્ષ્મીજી, સરસ્વતી માતા અને પાર્વતી માતા, આ ત્રણેય છે એ મેં તમને કીધું. પાર્વતી માતાના જ બીજા બધા સ્વરૂપ છે, બીજું સ્વરૂપ ધારણ કરે છે, તો એમાં બધા આવી જાય છે. જેમ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, તો વિષ્ણુ ભગવાનના જ બધા સ્વરૂપ છે. આ કૃષ્ણ ભગવાન છે, રામ છે, એ બધા કોણ છે? વિષ્ણુ ભગવાનના સ્વરૂપ છે, એના જ અવતાર છે. તો એને તમે જો પ્રાર્થના કરશો તો એ ત્રણેયમાં બધાય ભગવાન આવી જશે. અને બીજું કે આપણે માતાજીની ખબર નથી, કુળદેવીની ખબર નથી, તો ત્રીજું કે આ ત્રણેય માતાજીને પ્રાર્થના કરો એટલે લક્ષ્મીના દેવી આવી જાય, લક્ષ્મીજી, સરસ્વતી, જ્ઞાનના દેવી આવી જાય. અને પાર્વતી માતા એટલે કાલસર્પદોષમાં એ રાહત આપે છે, કારણ કે એમના પતિ છે, શિવ છે, મહાદેવ છે, કોણ છે? પતિ છે. સ્ત્રીઓ હંમેશા પુરુષોને કહેતો હોય કે આને આમ કરો, આને આમ કરો. તમે કરો છો ને બધા પરણેલા હોય કે માં હોય, બેનું હોય, દીકરી હોય, તો એ પુરુષોને સમજાવતા જ હોય હંમેશા. અને પુરુષને ટેવ હોય, સ્ત્રી સમજાવે, બેન દીકરીઓ ડાયું હોય, માતા દેવી હોય, તો એ સમજી જાય. અમુક વસ્તુ પુરુષોને ન ખબર, અમુક સ્ત્રીને ન ખબર પડતી, તો એ પુરુષોએ ધ્યાન રાખો. બેયને સાથે બધી વસ્તુ આપેલી છે. બધાની કેટેગરી એક અલગ પ્રકારના સ્વભાવ હોય છે, અલગ પ્રકારની શક્તિઓ આપેલી છે. તો એ તમે કરશો તો એનાથી શું થાય કે પાર્વતી માતાને ભજવાથી પણ આપણા જે પણ કુળદેવીના દોષ હોય કે કાલસર્પ દોષ હોય, તો મહાદેવની આપણે ભક્તિ કરતા હોય ત્યારે પાર્વતી માતા પણ ખુશ થાય કે મારા પતિને પૂજે છે. આ બધી પ્રથાઓ છે અને કરવાથી જ વારસાગત શાંતિ મળે છે. અને બીજું કે પિતૃ કાર્યનું મેં તમને આ વસ્તુ એ સમજાવી કે પિતૃ કાર્ય માટે કોઈ પણ કરવું હોય તો પહેલી વસ્તુ કે ધૂણવાનું કે પ્રવેશ કરવાનું કે પહેલેથી બ્રાહ્મણ અને ભૂદેવને કહી દેવાનું કે આમાં અમારે જવું નથી, એમને જે થતું હોય કરજો. તો એમને કરાવે છે. આ વાત મારે કેટલાય અનુભવ છે આ સંસારમાં આવ્યા પછી. તો એને તમે ના પાડો તો કોઈ ધૂણતું નથી અને કોઈના શરીરમાં પ્રવેશ નથી થતો. એ શ્લોક બોલે તો એ નથી થતો, કારણ કે એ હળવાશથી બોલે અને અમુક શ્લોક ન બોલે, અથવા બોલે તો એ કોઈના શરીરમાં પ્રવેશ ન થાય. અને ઘણાઈને તો એટલું હોય ને કે કોક ધૂણે ને કોકનામાં આવે તો જ એ હવન સાચો અને સારો કહેવાય. આ વસ્તુ કાઢી નાખો. આ કાળમાં આ વસ્તુ ચાલે નહીં. પ્રેક્ટિકલ બનો. ધૂણવાની વાતની બધી કોઈ વસ્તુ નકામી છે બધી. જે ધૂણતા હોય એને ખબર, હું કોઈનો વિરોધ નથી કરતી. અને કદાચ એની પાસે સાચું જ્ઞાન હોય ને સારી શક્તિ હોય તો એ વસ્તુ એને ખબર. પણ હું તો તમને જે સત્ય હકીકતમાં છું, આમાં બહુ પડાય નહીં. એવા વ્યક્તિઓ મળે તો કામનું છે, ન મળે ને તમે એમને પ્રથાને જાળવી રાખો તો શું કામનું. એટલે પિતૃ કાર્ય કરાવો, એના હવન કરાવો, એનો કોઈ વાંધો નથી. પૂજાપાઠ કરાવો, નવગ્રહની પૂજા કરાવો, શાસ્ત્રોક્ત રીતે જે કાંઈ આપણે હવન કીધા હોય એ કરાવો, પૂજા કરાવો, મંત્ર જાપ કરાવો, એ બધું કરાવો. આપણે ઘરે બધાય સ્તવન સ્તુતિ બધાય કરે એ પણ કરાવો. એનાથી ઘરની ઉર્જા જે કાંઈ ખૂણે ખાચરે કોઈ વાસ્તુ દોષ આવતો હોય કે વાસ્તુ પ્રમાણેની દિશામાં કાંઈ પણ દોષ હોય તો એ દોષમાં ઘણો બધો આપણને રાહત થાય ને ઉર્જા સારી મળે. એ વસ્તુ બની શકે, એ કરાય. બીજું કે પીપળે પાણી રેડાય. પીપળે પાણી રેડો તો બે વસ્તુ. ઘણા એમ કે પિતૃ જાગૃત થઈ જાય. હા, જાગૃત થઈ જાય, એ વાત એ સાચી છે. પણ પિતૃની સાથે તમે પિતૃનું નામ લ્યો ને, ઓમ પિતૃ દેવાય નમઃ, પિતૃભ્યો નમઃ, એની સાથે શનિદેવનું નામ લ્યો. જો આ કરશો ને તો ખાલી પિતૃનું નહીં થાય અને શનિદેવ આપણા બધા વિઘ્ન ટાળશે. એટલે પિતૃ કાર્ય કરાય, પણ એમાં બધાયમાં તમે પહેલાં ચારને તમે પહેલાં સ્મરણ કરો. ગણપતિ છે, સરસ્વતી માતા છે, આપણા કુળદેવી છે. કુળદેવી ન હોય તો આ ત્રણ દેવીને તમે યાદ કરી લ્યો, એનું સ્મરણ કરી લ્યો અને એની આજ્ઞા લઈ લ્યો. અને ચોથા છે આપણા સુરધનદેવ, સુરાપુરા દેવ. સુરધનદેવ, સુરાપુરા દેવની ખબર ન હોય ઘણાને, બાપાની ખબર જ ન હોય, કાંઈ સ્થાપન ન હોય, કાંઈ ન હોય, તો શું કરવું? તો 7 પેઢી સુધી આપને જેટલા નામ યાદ હોય બાપ દાદાના અથવા તાંબો હોય એમાંથી તમે 7 પેઢીના નામ લઈ લો. જેટલા નામ યાદ લખી લ્યો તમે અને એનું સ્મરણ કરો તો એ હંમેશા તમારી પર કૃપા વરસાવશે. બધા આત્માઓ તો ખરાબ નથી હોતા, કુટુંબના પણ એની ભાવના તો સારી જ હોય છે, પણ ક્યારેક એવી વૃત્તિઓ હોય, કોઈના અવગુણ હોય તો કંઈ એમાં વધારે ગરકાવ થઈ ગયા હોય કે એને વધારે એને ગમતું હોય પણ કુટુંબ માટે સારું ન હોય. તો વડવાઓ છે એ કુટુંબ માટે શું કરતા હોય કે ઉપકાર અને કુટુંબ એના સુખી થાય એ જ જોવા માગતા હોય, ગમે તે સ્થાન હોય. પણ કોકની વૃત્તિ ખરાબ હોય તો એ આવીને અથવા તો એની બદલે બીજા આવીને પણ આપણું અહિત કરી નાખે, એવું બને. એટલે પિતૃ કાર્યમાં એ ન કરાય. પણ તમને પિતૃના નહીં તો લગભગ બધાને હોય જ. સુરાપુરા દેવ, સુરધનદેવ તો હોય. સુરાપુરા અને સુરધનદેવ એ બેયમાંય ઘણોય ફેર છે. એ ટોપિક હું કોઈક વાર લઈશ કે સુરધન કોને કહેવાય અને સુરાપુરા કોને કહેવાય. સુરાપુરા કોણ થાય ને સુરધન કોણ થાય.
આ બે અલગ વસ્તુ હોય છે અને બેયની માગ અલગ હોય છે, બેયની ભાવના અલગ હોય છે. એ વસ્તુ હું ક્યારેક સમજાવીશ એક ટોપિક લઈ ત્યારે. એ વિષય ઊંડો છે. તો તમે એ સુરધનદેવનું નામ ખબર હોય તો એનું લ્યો, ન ખબર હોય તો તમે તમારા વારસાગત જે બાપ દાદાના 7 પેઢી સુધી હોય એના નામ લ્યો તો એમાં એ આવી જશે. એમાં તમને કુટુંબને સુખ શાંતિની સમૃદ્ધિ જ મળે. તો આ વસ્તુ તમે કરો ને બીજું આ 4ને યાદ કરીને પછી જ તમે કોઈ પણ કાર્ય કરો એટલે તમારા ઉપર કોઈ તકલીફ ન આવે, કોઈ દિવસ ન આવે. એ તમારી રક્ષા કરે અને સતત રાત દિવસ એને પ્રાર્થના કર્યા કરવા ચારેયને કે તમે અમારી ધ્યાન રાખજો, અમારી રક્ષા કરજો. જે પણ તમારા ભાવ આવે, તમને જેવું બોલતા આવડે એવું કાલી ઘેલી ભાષામાં, એ કોઈ આપણી ભાષા કાલી ઘેલી હોય તો નાના બાળકની જેમ આપણને સ્વીકાર કરી લે છે. દેવદેવી એટલા ઉદાર હોય છે, વડીલો એટલા ઉદાર હોય છે. તો તમે પીપળે પાણી રેડો તો પિતૃની રેડો, પણ એની સાથે શનિદેવનું નામ લ્યો. અને પાણી રેડો તો એમાં કાળા તલ મિક્સ કરીને પાણી રેડો. પીપળે તમે સરસવનું તેલ રેડો અને પછી માટી હોય, પીપળાની મૂળમાં માટી હોય એનો એક ચાંદલો જરાક કરવાનો, એટલે આપણને આખા શરીરમાં એની ઉર્જા મળે અને શાંતિ મળે. આ એક પ્રથા છે અને હું કરાવું છું. મારા જે ક્લાયન્ટ હોય એને વિધિ કરાવું છું. ઘણો ફેર પડે, કારણ કે શનિદેવનું નામ લેવાથી પિતૃના જે વિઘ્ન આવતા હોય, પિતૃ કાર્ય તરફથી તકલીફ આવતી હોય, તો શનિદેવ છે એ આપણને સહાયતા કરે છે. અને શનિનો વાસ એ પીપળામાં હોય છે. એની એક કથા છે અને એની આખો એક ટોપિક એક અલગ છે, એક પ્રસંગ છે કે શનિદેવને પીપળામાં વાસ છે એટલે તમે એને ભજો અને એનું નામ લ્યો અને સ્મરણ કરો. ઓમ પિતૃભ્યો નમઃ, ઓમ પિતૃદેવાય નમઃ, ઓમ સમ શનિશ્ચરાય નમઃ, ઓમ સમ શનિશ્ચરાય નમઃ, ઓમ શનિદેવાય નમઃ. તમને કાંઈ ન આવડે, પિતૃદેવને મારા નમસ્કાર, શનિદેવને મારા નમસ્કાર, વંદન કયો, નમસ્કાર કયો, પગે લાગુ છું, જે કયો એ તમને જેવા ભાવ આવે. તમને આ મંત્ર ન આવડે ને તો શનિદેવને નમઃ, શનિદેવ તો આ બોલતા આવડે જ, શનિ દેવાય નમઃ, ઓમ સમ શનિશ્ચરાય નમઃ. મંત્ર તમારે બોલો તો ઓમ સમ શનિશ્ચરાય નમઃ એ એનો છે મંત્ર, શુદ્ધ મંત્ર. અને પિતૃભ્યો નમઃ એટલે બધા એમાં પિતૃ આવી જાય. પિતૃ દેવાય નમઃ તો તમારા જે પિતૃ હોય એ એક આવે એમાં, જે તમારા પિતૃ સ્થાપન કરેલા હોય કે એ આવી જાય. પિતૃભ્યો નમઃ એટલે બધા પિતૃઓ આપણે આવી જાય. કુટુંબના જેટલા વારસાગત હોય આપણને ખબર નથી, બધા આવી જાય. એટલે પીપળે પાણી રેડો તો પાણીની લોટીમાં કાળા તલ નાખો, પછી પીપળામાં તમે સરસવનું તેલ અને અડદ અને તલ એ ત્રણેય અર્પણ કરો અને એની જે માટી હોય એ માટીને તમે અહીં કપાળે લગાવો અને પ્રાર્થના કરો કે અમને સુખ શાંતિને સમૃદ્ધિ આપજો, અમારા વિઘ્ન બધાય દૂર કરજો. તો શનિદેવ છે એ વિઘ્નને દૂર જ કરે છે. શનિદેવને ભગવાન સોંપેલું છે કે તમારા જે કાંઈ તકલીફવાળા કર્મ છે કે જે તમે કર્મ કરેલા છે એનું ફળ કોણ આપે છે? શનિદેવ આપે છે. કર્મ ફલદાતા શનિદેવ. એ શનિદેવને કામ સોંપેલું છે. આપણા કર્મ હોય એનું એ ફળ આપે છે, એને ભગવાને સોંપેલું છે. શનિદેવ ખરાબ નથી, શનિદેવથી બધાય બીતા હોય, પનોતીથી બીવે, પણ પનોતી તો એવી છે કે પનોતીમાં આપણને સારું કામ થાય ને નવા મકાન આપણા નામે થાય છે જો તમે શનિદેવને ભજો. પનોતી હોય કે તમારો મુખ્ય ગ્રહ મકર કે કુંભ રાશિનો શનિ હોય, મુખ્ય ગ્રહ એનો શનિ હોય, તો તમે શનિદેવને ભજો એટલે એનાથી તમને ઘણા બધી શક્તિઓ મળે છે, વિઘ્ન દૂર થાય છે અને સહાયતા કરે છે. અને શનિદેવના ઉપાયમાં તમે પાછા હનુમાનજીને ભજો એટલે હનુમાનજીએ શનિદેવને વચન આપેલું છે કે જેને પનોતી હશે, જેને શનિ ભારે હશે, એના માટે તમારાથી ને તારાથી નહીં સારું થાય. એ મિત્ર જેવા જતા બધા સરખા જતા, તો હનુમાનજી એને કીધેલું કે હું એ શનિનો ગ્રહની જે તકલીફ હશે, શનિની પીડા હશે, એ મને ભજશે એટલે એની બધાની ઓછી થશે. આ વચન આપેલું હતું. તો આમાં તો કેટલી બધી વાત છે કે પિતૃની હારે આ બધી વસ્તુ છે કે તમે પીપળે પાણી રેડો એટલે શનિદેવને ભજો, પિતૃને ભજો, કાળા તલ, અડદ અને સરસવનું તેલ એ અર્પણ કરો અને એની માટી લઈ અને અહીંયા કપાળે લગાવો, એનાથી પણ ફેર પડશે. પછી બીજું કે દક્ષિણ દિશામાં મુખ રાખી, દક્ષિણ દિશા ધારો કે મારે આ ડાબી બાજુ દક્ષિણ દિશા છે, આ બાજુ આવતી, જે બાજુ તમારે દક્ષિણ દિશા આવતી હોય એ દક્ષિણ દિશા બાજુ એટલે કે જે બાજુ સૂર્ય ઉગતો હોય એની જમણી બાજુ દક્ષિણ દિશા આવે. અહીંયા મારો સૂર્ય ઉગે છે તો જમણી બાજુ દક્ષિણ દિશા હોય, તો એ બાજુ સૂર્ય ઉગતો એની સામે ઊભા રહે એટલે તમને ખબર પડી જાય કે આ જમણી બાજુ દક્ષિણ દિશા છે. બીજું કાંઈ ખબર ન પડે તો એટલી તો તમને ખબર પડે, કાંઈ કંપાસ મૂકવાની બીજી કાંઈ જરૂર નથી. ત્યાં તમે ઊભા રહી અને તમે દક્ષિણ દિશામાં એ પિતૃદેવનો વાસ હોય છે અને એને તમે પાણી અર્પણ કરો કાળા તલ નાખીને,
એને અર્પણ કરો ને પિતૃ દેવાય નમઃ પિતૃ દેવાય નમઃ એ બોલો તોય તમારી વિધિ તમને ફળે. આ પણ એક વિધિ સરસ મજાની છે કે જેથી કરીને એમાં ઘણી બધી ફેર પડે ને ગરીબી દૂર થાય છે, વિઘ્નો આવતા હોય તો દૂર થાય છે, જે પણ કુટુંબના તકલીફો આવતી હોય, કાંઈ પણ તકલીફ આવતી હોય તેનાથી દૂર થાય છે. પછી એનો ખાસ મંત્ર છે. મંત્ર તો પછી કહું, પણ ગાયની સેવા કરવાથી, ગાયને ગોળ ને ગાંઠિયા ખવડાવવાથી પણ પિતૃદોષનું નિવારણ થાય. ગાયની સેવા જેટલી તમે કરો, પણ ગાય છે એ તમને મારે નહીં, ગાય તરફથી તકલીફ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું છે. જેને પિતૃદોષ આવતો એને ગાય તરફથી તકલીફ થાય. કાં ગાય ઉપર કસાઈ ભાવ આવે, ક્રૂર ભાવ આવે, ગાયને જોઈ નથી ને એને માર્યું નથી ને પાણી છાંટ્યું નથી, એને કાઢવા માટે પ્રયત્ન કરે ને ઘણાય તો મારી નાખે જ ગાયોને. જે માંસાહાર કરતા એ વાત તો અલગ છે. અને પાછા હમણાં જ એક વિડીયો આવ્યો હતો કે ખેતરમાં કંઈક એનું ખાવાનું પડ્યું હશે તો ગાય ચરવા ગઈ અને કંઈક ખાધું, મોઢું નાખ્યું તે એ છોકરાએ એને ખૂબ મારી નાખી. કેવી ગાય હતી, પ્રેગ્નેન્ટ હતી અને બચ્ચું હતું. અને પાછો તો વિડીયોમાં એમ કે છે, હા મેં જ મારી નાખી છે, તમ તાર મારું નામ દો. એ ક્યારે એવા ક્રૂર ભાવ આવે કે જ્યારે આવા પિતૃદોષ આવતા હોય ને ત્યારે, અને કાં રાહુનો દોષ હોય તો આવું પણ થાય. એને એ ગાયે એને પૂર્વજન્મમાં આ છોકરાને મારેલું હોય તો જ એને એવો ભાવ આવે. આ તો સામસામી વસ્તુ છે. તમે જે કાંઈ કોઈની હત્યા કરી હોય, કોઈકનો પગ તોડ્યો, કોઈકનો હાથ તોડ્યો, કોઈકનું કાંઈ પણ અવયવ તોડી નાખ્યું, કાંઈ મારી નાખ્યા, તો એ બધું સામે આવે કોઈ પણ જન્મમાં. એકને એક બે જેવી વાત છે. પાછું સામે એ જ કર્મ તમારું ઉદયમાં આવે. એટલે તમે ગાયની સેવા કરશો પણ ગાય તમને ક્યાંય મારે નહીં અને એના ઉપર કોઈ ખરાબ ભાવ ન આવે. બહુ એને ચરણ અને સ્પર્શ માથે કરવા જાય ને ઘણાય તો આમ કેટલી કરે, પણ આપણી ગાય ન હોય, આ અજાણી ગાય હોય, એનો સ્વભાવ કેવો હોય એ આપણને ખબર ન હોય. એટલે એને બહુ એની બાજુમાં ન જાવું. હું તો ના પાડું. પછી તમારી જાણીતી ગાય હોય અને તમને ખબર હોય તો વસ્તુ અલગ છે. બાકી બહુ બાજુમાં ન જવાય. જેને પિતૃદોષ આવતો હોય ને એને, રાહુનો દોષ આવતો હોય તો એ ન જવાય ને, કેતુનો દોષ હોય તો કૂતરાની બાજુમાં ન જવાય. કૂતરાની સેવા કરવી પડે. કૂતરાને ખવડાવવાથી જ તકલીફ દૂર થાય અને ગાયને ખવડાવવાથી રાહુ સારો થાય. એમ પિતૃનો દોષ એ દૂર કરવો હોય તો ગાયની પૂજા, ગાયની સેવા જે કાંઈ કરો એ કરવાથી ઘણો બધો ફેર પડે. ગૌશાળામાં દાન કરો, ગૌશાળામાં વસ્તુ જે એને ખવડાવતી એ ખવડાવો તો એનાથી પણ ફેર પડે. એટલે આ પિતૃદોષમાં આ બધું છે. પણ એની સાથે તમે મંત્રો જાપ ક્યાં બોલવા, તો એના મંત્ર છે કે ઓમ ગ્રામ ગ્રીમ. ગ્રામ એટલે આપણે કઈ 100 ગ્રામ, 200 ગ્રામ, 300 ગ્રામ એમાં જે બોલીએ ને ગ્રામ, એ આ મંત્રનો બીજ મંત્ર છે. ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરવે નમઃ. ગુરુની સેવા કરવાથી આપણો પિતૃદોષ હળવો થાય, રાહુનો જે દોષ હોય તો દૂર થાય. એટલે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ, ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરવે નમઃ. આ એનો મંત્ર જપ છે. એ પણ કરવાથી ઘણો બધો ફાયદો થાય. પછી એની સાથે ઓમ રામ રાહવે મંત્ર બોલવાથી, ઓમ રામ, રામાથે મીંડું છે એટલે આપણે ખોડ્યું. આ મંત્રને બહુ જ સરસ રીતે સમજવા જોઈએ. નહીં તો મને તમને સમજાવવું અને બોલવામાં ફેર થાય અને એમને હું ગગડાવી જાઉં ઓમ રામ રાહવે નમઃ, આ બોલજો, એ વસ્તુ નહીં બને. કારણ કે એ હું દોષિત ને તમે બોલશો તો તમે ખોટી રીતે દોષિત થશો. એટલે એક એક મંત્રને હું વ્યવસ્થિત રીતે સમજાવું. કારણ કે અમારું સંસ્કૃત પાકું હોય. જૈન ધર્મ સંસ્કૃત અને પ્રાકૃતમાં જ બધા શાસ્ત્રો હોય. એટલે સંસ્કૃત ને પ્રાકૃત અમારું ઘણું બધું અમે એના ઉપર અભ્યાસ કરેલો હોય. અને ભાષા અમારી શુદ્ધ હોય. કારણ કે પ્રવચન આપેલા હોય, બધાને સમજાવેલું હોય, શાસ્ત્રોક્ત જ્ઞાન આપેલું હોય. એટલે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરવે નમઃ. પછી બીજો મંત્ર છે ઓમ પિતૃભ્યો નમઃ અથવા ઓમ પિતૃદેવાય નમઃ. આ એનો બીજો મંત્ર છે. આ બે મંત્ર છે ને એ ખાસ કરીને કામ લાગે. ઓમ ગુરવે નમઃ એ બોલો તો પણ વાંધો નથી. પણ આની સાથે તમે 3 વસ્તુ ધ્યાનમાં રાખો: કાલસર્પદોષ, પિતૃદોષ અને વાસ્તુદોષ. એટલે બધાયના જો તમે મંત્ર જાપ કરો તોય પણ સારું. એટલે ઘરમાં તમારે કાલસર્પદોષને કારણે તકલીફ આવતી હોય, અથવા પિતૃદોષને કારણે કાલસર્પદોષ આવતો હોય, અથવા તો વાસ્તુદોષને કારણે કાલસર્પદોષ કે કાલસર્પદોષને કારણે વાસ્તુદોષ, આ ત્રણેય સાથે જ હોય છે. એકબીજાને કારણે જ બધી થતું હોય. પણ મેઇન વસ્તુ એમાં કઈ છે કે નાગની હત્યા. એટલે નાગની પૂજા, એની ઉપર અભિષેક કરો, દૂધનો, પાણીનો, જેટલું એ ધીરી ધારથી અભિષેક કરશો.
પણ પેલો પાણીનો અભિષેક કરવો, બીજે દૂધનો અભિષેક કરવો, ત્રીજો પાણીનો. હંમેશા શુદ્ધ કરતા શીખો. કારણ કે પાણીનો અભિષેક પહેલાં કરશો એટલે સ્નાન કરાયું કહેવાય. કોઈ અભિષેક બરાબર કર્યા હોય ન કર્યા હોય તેમાં એઠું જૂઠું હોય, આપણે થાળીમાં જમીએ કોઈ દિવસ, એમ આપણે પહેલાં શુદ્ધિકરણ કરવાનું. પછી એને પર વિધિની જે વસ્તુ હોય એનાથી અભિષેક કરવાનો, અને પછી શું કરવાનું, પાછું શુદ્ધિકરણ. એટલે ત્યાં કીડી મકોડા કાંઈ પણ ન થાય. નહીં તો બીજો આપણને દોષ લાગે. ભલે હું તો જૈન ધર્મની દીકરી છું, એટલે જૈન ધર્મમાં ખૂબ આગળ વધેલી છું, એટલે અમે સૂક્ષ્મ રીતે ખબર હોય કે એક પણ જીવજંતુની હિંસા કેમ ન થાય. એના માટે એવું જ મારું જ્ઞાન તમને હું આપવાની હોય. તો તમારા ધ્યાનમાં વસ્તુ ન હોય તો એમાં કીડી મકોડા કેટલાય જીવજંતુ આવીને મરી જાય અને જીવજંતુ ઉત્પન્ન થાય તો એ તો આપણે પાછા દોષમાં પડી. એટલે એ ધ્યાન રાખવાનું કે પહેલાં શુદ્ધ પાણીનો અભિષેક, બીજો જે પણ કોઈ પણ અભિષેક કરો શિવલિંગ ઉપર કે આ નાગદેવતા ઉપર, તો એ દૂધ રેડો. પછી દૂધનું પણ જરાય પણ મીઠાશ હોય તેમાં કીડીયું ન આવે, એટલે શુદ્ધ પાણીનો. અને નાગદેવતાને પાણીનો અભિષેક તો ખૂબ જ ગમે, કારણ કે રાહુનો ભાગ મેં કીધું ને કે ઉપરનો ભાગ છે એ રાહુનો ભાગ છે, ફેણનો ભાગ છે. એટલે એના ઉપર પાણી રેડો એટલે એને ખૂબ શાંતિ લાગે, માથાને ખૂબ શાંતિ લાગે. મનથી આપણા પિતૃઓને કોઈ પણ અશાંતિ થઈ હોય, કોઈ પીડા થઈ હોય, છેલ્લે મૃત્યુ પામ્યા હોય ત્યારે ડૉક્ટરોની કોઈ ટ્રીટમેન્ટમાં પીડા થઈ હોય, કોઈ કોમામાં વયા ગયા હોય, કંઈ અશાંતિ લઈને ગયા હોય, માથામાં કાંઈ વાગ્યું હોય, કોઈ એક્સિડન્ટથી કોઈ મર્યા હોય, કાંઈ પણ અતિશય મનને તકલીફ થઈ હોય અને એને મૃત્યુ થયું હોય, તો એની ઉપર જેટલો પાણીનો અભિષેક કરો ને એટલો એને શાંતિ લાગે અને તમને પણ એનું બળ મળે. એટલે આ 3 અભિષેક કરવાના, 3 વખત, 2 વખત શુદ્ધ પાણી અને વચ્ચે તમારું જે પણ કીધેલું હોય એનો અભિષેક કરવાનો. અને એની પાસે જે પ્રસાદ ધરાતી હોય, પ્રસાદ પિતૃ રૂપે અથવા તો નાગદેવતા રૂપે, કાળસર્પદોષની વિધિ માટે. એટલે મેઇન તમારે શું છે કે પીપળાની એક તો પૂજા કરવી, અને બીજું નાગદેવતાની પૂજા કરવી. રાહુ કેતુના દોષ હોય એટલે તમારે કોની પૂજા કરવાની, શિવલિંગની, એના અભિષેક કરવાના. એટલે તમે ઓમ રામ રાહવે નમઃ, ઓમ કેઈમ કેતવે નમઃ, કેઈમ કેતવે નમઃ, કેતુનો આ મંત્ર છે. ઓમ કેઈમ કેતવે નમઃ, ઓમ રામ, રામ માથે મીંડું છે એટલે મ ખોડ્યો, ઓમ રામ રાહવે નમઃ, રાહુનો મંત્ર છે. ઓમ રામ રાહવે નમઃ, ઓમ કેઈમ કેતવે નમઃ, ઓમ પિતૃભ્યો નમઃ, પિતૃદેવાય નમઃ, વાસ્તુદેવતાય નમઃ. એટલે વાસ્તુદેવની પણ પૂજા થાય. એમાં વાસ્તુદેવ છે એની પણ ક્યાંય આપણે સાધના કરી હોય, મેં તમને સમજાવેલો તો આગળના વિડીયોમાં, કે આ જગ્યાએ તમે પાણી રાખ્યું, આ જગ્યાએ અગ્નિ રાખી, કે આ જગ્યાએ આમ કર્યું, ખોટું સાચું જે રીતનું હતું એ બધું તમને મેં સમજણ આપી, કે કઈ દિશામાં કયું રખાય, ટોયલેટના પોટ હોય તો કેવી રીતના રખાય, બધું સમજાવેલું છે. એટલે વાસ્તુદેવતાની આ 3 દોષ સાથે આવતો હોય એટલે આપણે 3ના મંત્ર જાપ બોલીએ તો આપણે શું વાંધો છે, હાલતા ચાલતા બોલવામાં શું વાંધો છે. એટલે તમે પિતૃના મંત્ર બોલજો, વાસ્તુદેવતાનો મંત્ર બોલજો, રાહુ કેતુના મંત્ર બોલજો, એનાથી ઘણો ફેર પડશે. ગુરુનો મંત્ર મેં તમને શીખડાયો. આ તમે આડાવડા ગમે તેમ બોલો, એવું નથી કે આ ક્રમથી જ બોલવાનું, પણ શુદ્ધ ઉચ્ચાર કરજો, શુદ્ધ ઉચ્ચાર. હાલતા ચાલતા ઉઠતા બેસતા ચોખ્ખાઈ ન હોય તો ન કરે, પણ મંદિરમાં જ બેસીને કરવું એવી પણ કોઈ જરૂરી નથી. એટલે મેં તમને બધું સમજાવ્યું છે. તમને આ વસ્તુ યાદ ન રહે, તમે વચ્ચે વચ્ચે જે વાત લીધી છે, જે વિધિ વિધાન બતાવ્યા છે એ તમે એક નોટ કરી લો અને લખી લો, પછી તમે એ બોલ્યા કરો, એ વિધિ કરો, તો કોઈ પિતૃ તમને તકલીફ નહીં આપે, એને શાંતિ મળે. એના માટે આપણે પ્રાર્થના કરવાની, અને એને એમય કહેવાનું કે તમે વડીલ છો, તમે આશીર્વાદ અને કૃપા વરસાવો. અને અમારા કુટુંબમાં આ તમારો જે વારસો છે એ વારસામાં દરેક સંતાનો કે અમે બધાય શાંતિથી રહીએ, અમારા કર્મ છે એને ભોગવીએ તો અમને શાંતિ મળે. આવી ખૂબ તમે પ્રાર્થના બધું કરશો તો ઘણો બધો ફેર પડશે. તો અહીંયા મારું વક્તવ્ય પૂરું કરું છું. મેં ખૂબ લાંબો વિડીયો બનાવ્યો છે, 1 કલાક 23 મિનિટ ઉપર જાય છે, આ 24મી મિનિટ. પણ શું કામ કે એક વખત તમે આ વિડીયો જોશો એટલે એમાં તમને પિતૃદોષનું ઘણું બધું સમજાઈ જશે, પિતૃ કાર્યનું પણ ઘણું બધું સમજાઈ જશે, અને ખૂબ તમને આગળ શાંતિ મળશે. તમે જોજો, અનુભવ કરજો. આટલું તમે કરશો ને, તમારી અનુકૂળતા મુજબ તમે કરજો. દીવા થાય તે ભલે, ન થાય તો ભલે, જે દી તમારે દીવા થાય તે દી કરવા. સોમવારે તમે ખાસ દીવા કરો, ગુરુવારે દીવા કરો, એવી રીતના કરશો તોય તમને લાભ મળશે.
એટલે આ બધા વિધિ વિધાન મેં બતાવ્યા છે ને, આજે કોના બતાવ્યા છે, ખાસ કરીને પિતૃદોષ માટે બતાવેલા છે. પણ એમાં વાસ્તુ દોષ, કાલસર્પદોષ છે એટલે રાહુ કેતુ વાસ્તુદેવના પણ બતાવેલા. અને ગુરુની કૃપા હોય, ગુરુ બળવાન હોય, ગુરુ ગ્રહ બળવાન હોય તો આ ત્રણેય દોષમાં બહુ એટલે બહુ ફેર પડે છે. આ ગ્રહ છે ને હળવા થઈ જાય છે, એની પાસે શાંત થઈ જાય છે. એટલે તમે આમાંથી જે વિધિ મેં વચ્ચે વચ્ચે વાત કરતાં કરતાં તમને સમજણ આપતા આપતા જે વિધિ બતાવેલી છે એ વિધિ તમે એક નોટ કરી લેજો અને જેટલું એમાંથી થાય એટલું કરજો. એના માટે તમે સોમવાર રહ્યો, સોમવારે એકટાણું કરો, જેટલા સોમવાર રહેવાય એ કરો તોય સારું. સોમવાર ને બુધવાર કરો તોય સારું, સોમવાર ન થાય તો બુધવાર કરો તોય સારું, અને ગુરુવાર કરો તોય સારું. આમાં ત્રણેય વાર સારું. કારણ કે રાહુનું છે બુધવાર, કેતુનો છે સોમવાર અને પિતૃનો છે ગુરુવાર. આ ત્રણેય તમે કરશો તો ત્રણેયના દોષ છે એ વાસ્તુના અને જે કાંઈ દોષ છે એમાંથી ઘણોય ફેર પડશે. ત્રણેય ન થાય તો ત્રણેય અઠવાડિયામાં 3 કરવાની જરૂર નથી. અત્યારે ખાઈ પીને આપણે તકલીફ થાય, કસોટી થાય, તો કોઈક વાર સોમવાર કરો, કોઈક વાર બુધવાર કરો, કોઈક વાર ગુરુવાર કરો, તમારાથી જે થાય તમે કરો. પણ તમને કીધું એટલે ઘણાય તો કે ના ના અમે તો ત્રણેય વાર કરશો. એમાં શું હવે ખાવાનું હોય ને, પણ એ તમે કરવા જાઓ ને તમારાથી ન થાય, નબળા આવી જાય ને પછી તકલીફો થાય અને કાં ગેસ થઈ જાય ને આ બધી તો ફરાળી તો વસ્તુ એવી જ હોય. તો તમે કોઈ પણ એક વાર કરો તોય વાંધો નહીં. તમને જે પ્રકારની અશાંતિ હોય, તમે રાહુ કેતુના વિડીયો બનાવેલા છે એ તમે જોઈ લો પહેલાં કે એમાંથી આ બધામાંથી તમને કઈ તકલીફ વધારે છે, તો એ રીતના તમે મંત્ર જાપ કરો અને એ વાર કરો. બધાય વાર કરવા જેવું જરૂરી નથી, પણ વારાફરતી તમે વાર કરો કે તમે સોમવાર કરો તો 2 કરો, 11 કરો, પછી બુધવાર કરો તો 5 કરો, 14 કરો, એની સંખ્યા હોય છે છૂટા છૂટા. પછી ગુરુવાર કરો તો 3 કરો અથવા 12 કરો. તમારે બહુ કસોટી આવતી હોય તમે એવું માનતા કરી શકો અને નિર્ણય કરી શકો કે ભાઈ મને કુટુંબની તકલીફ આવે કે આવી રીતના જે પેટની સમસ્યા છે કે ગુરુની, પછી ગુરુ વિશે વાત કરશું ત્યારે સમજાવીશ. તો એ તકલીફ હોય તો તમે ઓછામાં ઓછા 3 એ છૂટા છૂટા કે કન્ટિન્યુ થાય તો ભલે, ન થાય તો એક વચ્ચે પડી જાય તો પછી કરજો. એવી રીતના 12 તમે ગુરુવાર કરો અને 3 ગુરુવાર કરો, સોમવાર કરો તો 2 સોમવાર કરો અને 11 સોમવાર કરો, બુધવાર કરો તો ઓછામાં ઓછા 5 સોમવાર કરો અને 14 સોમવાર બુધવાર કરો. પછી એની જે વસ્તુનું દાન છે, સોમવારે હોય તો સફેદ વસ્તુનું દાન કરો. સફેદ વસ્તુમાં તમને ખબર જ હોય કઈ વસ્તુનું દાન કરાય, અને સ્ત્રીઓને દાન કરાય. સોમવાર દાન કરો એ સ્ત્રીઓને વસ્તુ આપવાની, માતા, બેન, દીકરી, વિધવાઓ હોય જે પણ હોય એને દાન કરો યથાશક્તિ. અને બુધવારે કરો તો લીલી વસ્તુનું દાન બાળકોને પણ આપો અને પુરુષોને પણ આપી શકો અને બાળકોને ખુશ કરી શકો. એવા યુવાન હોય કે એને તમે આપો, જેને તકલીફો હોય છે. યુવાન હોય તે ઘણી બિચારાને બીમારી હોય ને કોઈ કમાવાળું ન હોય ને તકલીફવાળું હોય તો પણ તમે એને સહાયતા કરી શકો. પછી ત્રીજું ગુરુવાર છે તો એ તો ગાયો માટે છે અને એ બધાય માટે છે. અને ખાસ કરીને બ્રાહ્મણોને પણ એ દાન આપો. ગુરુવારનું દાન છે એ બ્રાહ્મણોને આપી શકાય. અને 3ની સંખ્યામાં મેં 2ની સંખ્યા કીધી તો 200 ગ્રામ, 2 રૂપિયા, 20 રૂપિયા, 200 ગ્રામ, 2 કિલો એવી રીતના અપાય. 5ની સંખ્યા કીધી તો 5 રૂપિયા, 14 રૂપિયા એવી રીતના અપાય. અને લીલી વસ્તુનું દાન તો 500 ગ્રામ મગ છે, મગની દાળ છે, 50 ગ્રામ છે, 50 રૂપિયા છે. 5ની ટોટલ સંખ્યા આવી છે. એવી રીતના ગુરુવારનું હોય તો 3ની સંખ્યા આવી જોઈએ. 300 ગ્રામ છે, 3 કિલો છે, ચણાની દાળ છે, પીળી વસ્તુનું દાન છે, ગાંઠિયા છે, કોઈ પણ પીળી વસ્તુ, મગજ બનાવતા હોય કે ચણાના લોટનું જે કાંઈ બનાવતા હોય તો એ પણ ચાલે. તો એમ તમે ચણા આપો. એવી રીતના એ 3ની સંખ્યા, બુધવારની 5ની સંખ્યા, સોમવારની 2ની સંખ્યા અને કોને દાન અપાય એ પણ મેં કીધું. આ તમને યાદ ન રહે તો વારંવાર પાછો વિડીયો ત્યાંથી જોઈ અને તમે લખી લેજો અને આવી રીતના દાન આપો. જોજો તમને સારું થશે. મારા હજારો ક્લાયન્ટો, હું તમને જે ઉપાય બતાવું છું ને એ હજારો ક્લાયન્ટોને કામ લાગ્યા છે. અનેક ક્લાયન્ટોને કામ લાગ્યા છે અને એનાથી ધીમે ધીમે કરતાં સારું થયું જ છે. તો હું જે વિડીયો બનાવું છું એ તમને જે તકલીફ છે એ તમે એક વાર સાંભળો ને તમારી જે તકલીફ હોય ને એ વિડીયોને તમે વારંવાર સાંભળો એટલે તમને ખબર પડી જાય. વારંવાર ઉપાય તમે સાંભળો અને એ વારંવાર ઉપાય સાંભળી અને એ જ રીતના કરો અને લખી લ્યો એટલે મંત્ર જાપમાં ક્યાંય તકલીફ ન થાય. અને છતાંય ન સમજાય તો કમેન્ટ કરજો. એવું તો તમે લખી શકો. પર્સનલ કોઈ તકલીફ હોય તો તમે કમેન્ટમાં ન લખી શકો, પણ તમે મને વોટ્સએપ કરી શકો છો. મારો નંબર છે રેગ્યુલર નંબર, વોટ્સએપ નંબર છે, એમાં તમે વોટ્સએપ કરીને મને જણાવી શકો છો. 977 326 2933 977 977. ગુજરાતીમાં બોલું છું 977 326 29 33. આ મારો નંબર છે
અને આ નંબર ઉપર તમે વોટ્સએપ કરી શકશો. અને તમારે કાંઈ પણ પ્રશ્ન હશે તો હું એવા વિડીયો બનાવીશ અને તમને બનશે તો જેટલો જવાબ દેવાશે એ રીતના હું તમને જવાબ આપીશ, ને તો વોટ્સએપ પણ કરીશ. પણ તમારા પ્રશ્નોનું સમાધાન હું ચોક્કસ નિઃશુલ્ક કરીશ. આમાં કોઈ હું ફી લેવાની નથી. આ પછી તમારે ડીપમાં જવું હોય તો એ એક વાત અલગ છે, પણ તમારા કોઈ પ્રશ્ન આને લગતા કોઈ હશે તો હું તમને ફ્રીમાં એ બધી જોઈ દઈશ. હું સેવાના કામ કરું જ છું, બધાની ફી લઈને જ કરું છું એવું નથી. પ્રોફેશનલ છું પણ પૈસા ઉપર જ મારું ધ્યાન નથી, કારણ કે મારે તો દાન એટલું કરવાનું, તો કઈ ખોટા પૈસા લઈને હું દાન કરું એનો કોઈ મતલબ નથી. મારી ઊંડી સમજણ છે. એ માટે પરમાર્થના ભાવ છે, ભક્તિભાવના ભાવ છે, ને કોકને કાંઈક ઉપયોગી થાવ એવા મારા ભાવ છે. એટલે વિડીયો લાંબો થાય છે, 1.5 કલાક સુધી પહોંચી ગયો છે. એટલે હવે છેલ્લે હું સરસ્વતી માતાને પ્રાર્થના કરું છું. પણ એક વાત કહી દઉં, લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો. આ ચેનલ ખૂબ જેટલી આગળ વધશે એટલું હજારો લોકો સુધી પહોંચશે એ મારું મકસદ છે. અને એના કારણે એ શક્તિની આજ્ઞાના કારણે જ તમારા સુધી આ વિડીયો પહોંચ્યો છે. તમે તો જ આ વિડીયો જોશો અને એ નિમિત્તથી જ અનેક લોકોને પહોંચાડવાના માટે જ આ નિમિત્તથી તમને તમારી પાસે આ પહોંચે છે. અને તમે આ વિડીયો જુઓ તો આ બધું કરશો તો બીજા પાસે પહોંચશે. મારા જે ભાવ છે તમને સારું થાય એવા ભાવ છે, તો બીજાને પણ તમે એવા ભાવ કરો કે તમે કાંઈ ન કરો તો આની ફી તમે એ સમજી લો કે બીજાને દાન કરવું, મારા વિડીયોનું, મારા ભાવનું, મારા ઉપાયનું દાન કરો. એ તમારી ફી એની પાસેથી છે. એ મેં તમને આપ્યું ને તમે બીજાને આપો, એ દાન જ એક જાતનું છે. અને હું છૂટ આપું છું કે ભાઈ મારું જ્ઞાન છે બીજાને પહોંચાડજો, એટલે તમારે એ દાન તમે કરી શકો. તો એ તમારા ભાવ હશે તો તમે કરી શકશો. એટલે છેલ્લે આ 4 વસ્તુ કરજો. અને સાચો રાહ ચેનલ છે એને ખૂબ આગળ વધારજો, એ સબસ્ક્રાઈબ કરજો અને એ નામ નાખીને સર્ચ કરજો અને બીજાને કહેજો. તો સરસ્વતી માતા પાસે આપણે બધાય પ્રાર્થના કરીએ. અને હું પ્રાર્થના એ કરું છું કે અમારા બોલવામાં, તમારા સાંભળવામાં કોઈ પણ ફેરફાર થઈ જાય, કાંઈ ભૂલચૂક થાય તો ગણપતિ, સરસ્વતી માતા, કુળદેવી અને બાપા આ જે પિતૃદોષ વિશે મેં સમજાવેલ છે, તો જે કોઈ પિતૃ હોય એને પણ હું પ્રાર્થના કરું છું. તમારા પિતૃ હોય એને પણ હું પ્રાર્થના કરું છું. દરેક આત્માને આપણે પ્રાર્થના તો કરી શકીએ, ઓળખતા હોય કે ન ઓળખતા હોય, તો એને પણ હું પ્રાર્થના કરું તમારા પિતૃની તમને કૃપા મળે. તમારા કુટુંબમાં પિતૃદોષને કારણે કાંઈ પણ તકલીફ આવતી હોય તો આ રસ્તેથી કે બીજા સાચા રસ્તેથી, શુદ્ધ રસ્તેથી, કોઈ તંત્ર મંત્રથી નહીં, કોઈ ધૂણવાથી નહીં, પણ મેં તમને જે સમજાયું એવા રસ્તાથી મેં કીધું, એની બદલે તમને ભલે બીજા કોઈ મંત્ર જાપ મળે અને કોઈ એવી વ્યક્તિ નિમિત્ત મળે, કોઈને અનુભવ થયો હોય ને તમને કહે, તો તમે શુદ્ધ ને સાત્વિક હોય તો જરૂર ચોક્કસથી કરજો. તો હું તમારા માટે પણ અત્યારે પ્રાર્થના કરું છું કે આ પિતૃદોષ આવતો હોય, વાસ્તુ દોષ આવતો હોય, કાલસર્પ દોષ આવતો હોય, નાગની કોઈ અસાધના કરી હોય, કાંઈ પણ હોય તો તમે પૂજા જપ કરજો અને તમને ખૂબ બળ મળે. અને આ વાત છે એ તમને ખૂબ સહયોગી બને. અને તમારા જીવનમાં કજિયા, કંકાસ, સંતાનોની તકલીફ, લગ્નની તકલીફ, ડાયવોર્સની તકલીફ, ખોડખાપણની તકલીફ, કોઈ પણ આર્થિક તકલીફ હોય, કોઈ પણ તકલીફ હોય, કુટુંબિક કોઈ તકલીફ હોય ને વારસાગત કાંઈ પણ એક્સિડન્ટ આ તે જે કાંઈ થતું હોય, બીમારીઓ આવતી હોય, તો એ બધામાં તમને રાહત થાય અને પિતૃઓની કૃપા મળે. માતા અને પિતા, પિતૃ એટલે ખાલી પિતા જ નહીં, મા બાપ બેય આપણા પિતૃ જ છે. તો એ માના આશીર્વાદ જુદા હોય ને પિતાના આશીર્વાદ જુદા, બેયના તમને આશીર્વાદ ખૂબ મળે અને ખૂબ તમારા કુટુંબમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ મળે એવી હું ગણપતિ, સરસ્વતી માતા અને તમારા કુળદેવી, મારા કુળદેવી, અમારા બાપા, તમારા બાપા બધાને હું પ્રાર્થના કરું છું. ને પિતૃઓ જ્યાં હોય ત્યાં જાગૃત હોય કે ન હોય, વારસાગત જે તમારા દર પેઢીના હોય એને હું પ્રાર્થના કરું છું કે તમને ખૂબ બળ આપે, ખૂબ શાંતિ આપે, ખૂબ સમૃદ્ધિ આપે અને તમારા દુઃખ દર્દ બધાય દૂર થાય અને ખૂબ આ મનુષ્ય જીવનમાં સારા કામ કરજો, પરમાર્થના કામ કરજો અને ખૂબ આ વિડીયો પહોંચાડી અને બધાને ઉપયોગી થાય ને બધાને આ જે તકલીફ હોય એ શાંતિ મળે. સરસ્વતી માતા પાસે એવી ક્ષમા માગું છું કે મારાથી બોલવામાં, કાંઈ સમજાવવામાં, કોઈ શબ્દ બોલતા બોલતા અવાજ ધીમો પડી ગયો હોય, એ અક્ષર જ તમને ન સમજાણો હોય, જેમ મોબાઈલ નંબરમાં એક જ આંકડો ન સમજે તે મોબાઈલ નંબર સાચો ન થાય, એમ કોઈ પણ મારો અક્ષર કે શબ્દ કે વાક્ય કોઈ પણ વાતમાં કાંઈ પણ બોલવામાં ભૂલચૂક થઈ અથવા તમારે સાંભળવામાં ભૂલ થાય તો હું સરસ્વતી માતા પાસે પ્રાર્થના કરું છું કે મારો જ્ઞાનનો કોઈ દોષ ન લાગે. અને એ જ્ઞાન ભવ સાથે આવે છે, એટલે જ્ઞાનનો દોષ એ આપણને તકલીફ ન આપે અને આપણને બધાને ક્ષમા કરે એવી પ્રાર્થના સાથે વિરમું છું. જય માતાજી, જય મહાદેવ.